ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો. લો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. લો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. લો રાધા રમણ હરિ ગોવિંદ બોલો. લો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો. બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા. ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. લો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. લો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. લો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. કરી સરો. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કર્વાવહૈ તેજસ્વિના વદેતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ શુક્લાં બ્રહ્મ વિચાર સાર પરમા આદ્યામ જગત વ્યાપિનીમ વીણા પુસ્તકધારિણીમ અભયદામ જાડ્યાંધકારાપહામ હસ્તે સ્ફાટિકમાલિકાં વિદધતીમ પદ્માસને સંસ્થિતામ વંદે તામ પરમેશ્વરીમ ભગવતીમ બુદ્ધિપ્રદામ શારદામ બુદ્ધિપ્રદામ શારદામ. સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર્ભોક્તા
दुग्धं गीतामृतं महत चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोऽर्जुन वेदत्रयीपरानन्दा तत्त्वार्थज्ञानसंयुता ओम यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्येस्तवे वेदे साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः। પરમ કૃપાળુ જગત નિયંતા જગદીશ્વરના ચરણોમાં નમન કરી, પ્રણામ કરી, પ્રણિપાત કરી, વંદન કરી, નમસ્કાર કરી, પ્રાર્થના કરી, વિનંતી કરી, વિનવણી કરી, પ્રણિપાત કરી, બાલ મુકુંદનું મનમાં સ્મરણ કરી ઠાકોરજીને મારી જીવવા પર પધરાવી મારી અવ્યક્ત વાણીને અભિવ્યક્ત કરવાનો નમ્ર વિનમ્ર ભાવે પ્રયાસ કરી રહ્યું છું. પરમ સધ્યેય સમાજનું ઘરેણું આભૂષણ એવા પૂજ્ય ધરમસિંહ દાદાના સ્મરણાર્થે શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન પાન અનુષ્ઠાન શ્રવણ આપણે સૌ કરી રહ્યા છીએ. અહીંથી ગાવામાં આવ્યું કે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ તો સતત બોલે છે, ગોપાલ તો સતત બોલે છે, પરંતુ મને મારી ઈચ્છા આકાંક્ષા અપેક્ષાના અવાજો ઘોંઘાટ એટલો બધો છે કે મને ગોવિંદનો અવાજ સંભળાતો નથી. મારી આંખ રૂપ પાછળ જાય, કાન શબ્દ પાછળ જાય, ત્વચા સ્પર્શાનુભૂતિમાં જાય, જીભ સ્વાદમાં જાય, નાક ગંધ સુગંધમાં જાય, અર્થાત પાંચે પાંચ ઇન્દ્રિયો બહાર દોડે છે. વસ્તુ મારી બહાર, વ્યક્તિ મારી બહાર, સંજોગ મારી બહાર, પદાર્થ મારી બહાર, દ્રશ્ય મારી બહાર, સગા મારી બહાર, વાલા મારી બહાર, પદાર્થો મારી બહાર, જન્મેલી દરેક વસ્તુ મારી બહાર છે. પણ હું ભૂલી જાઉં છું કે એનું જ્ઞાન મારી ભીતર થાય છે. આહા, હું ભૂલી જાઉં છું કે એનું જ્ઞાન મારી ભીતર થાય છે. વસ્તુ પરિસ્થિતિ સંજોગો મારી બહાર છે. માટે જન્મતાની સાથે હું બહાર દોડ્યો છું. મારી હાલત પેલી ગાય જેવી છે. ગાયને ઘાસ જોઈ અને ગાય વિષયમાં દોડવા લાગે છે. પાછળ આવતો કૃષ્ણ દેખાતો નથી. એમ મારી આંખ રૂપ પાછળ જાય, પણ એની પાછળ મારો કાળિયો ઠાકર મારી આંખને જોવાની શક્તિ આપે છે, એને હું જાણી શકતો નથી. અને એટલા જ માટે ગઈકાલે કબીરની વાત આપણે વિચારી હતી, જો તિલ માહી તેલ હૈ ચકમક મેં આગી, તેરા સાईं તુજ મેં હૈ જાગી શકે તો જાગી. સીધું સાદું આગળ ચલાવવું, ડ્રાઇવિંગ કરવું બહુ સરળ છે. ગાડી સીધી આગળ જવી સરળ છે, પણ ગાડીને રિવર્સ ડ્રાઇવિંગ કરવી હોય તો ડિફિકલ્ટ પડે છે. અને વિચાર તો કરો કે ગાડીની અંદર ત્રણ વસ્તુ છે. એક્સિલેટર છે, બ્રેક છે અને ક્લચ છે. આપણે જ્યારે ક્લચનો ઉપયોગ કરીએ, એક પગે બ્રેક અને એક્સિલેટર બંનેનો વ્યવહાર તौर પર ઉપયોગ કરીએ છીએ. વિચાર કરવાનો, જ્યારે બ્રેક મારવાની આવે ત્યારે બ્રેક મારીએ છીએ, અને જ્યારે એક્સિલેટર દબાવવાનું હોય ત્યારે એક્સિલેટર દબાવીએ છીએ. આપણે વિચાર કરો, કંઈ જોખમ આવે તો બ્રેક મારીએ અને ક્લિયર રસ્તો મળે તો એક્સિલેટર
દબાઈએ છીએ. બસ એક્ઝેક્ટલી આ સંસારનું આવું જ છે. આપણે ભોગમાં, વિષયોમાં, સાકારમાં, દ્રશ્યમાં આપણે એક્સિલેટર દબાઈએ છીએ, એટલે વિષયોમાં જઈએ છીએ, પણ એમાં બ્રેક મારી અને કાળિયા ઠાકરને જોવાનો છે એ આપણે જોઈ શકતા નથી. ગોવિંદ તો વર્ષોથી બોલે છે, ગોપાલ તો વર્ષોથી બોલે છે, પણ મારે સાંભળવું નથી. અને એટલા જ માટે આજે સમાજની અંદર બધી જ વસ્તુ છે, એક વસ્તુ છે, પણ મનુષ્યને શાંતિ નથી. ભૌતિક સુખાકારી બધી જ છે, દુનિયામાં જેટલી જોઈએ બધા સુખો એને મૌજૂદ છે, પણ એ આંતરિક સુખ ખોઈ બેઠો છે. અને એટલા જ માટે અહીંયા કૃષ્ણ પરમાત્મા ગીતાના માધ્યમથી અર્જુનને નિમિત્ત બનાવીને આપણને સૌને એક સંદેશ આપવાનો પ્રયાસ કરે છે. અને એટલે કૃષ્ણ પરમાત્મા ધીરે ધીરે અર્જુને કર્મયોગનો અંતિમ અધ્યાય ધ્યાન યોગ ઉપરની વાત સમજાવે છે. અધ્યાય 6નું નામ છે ધ્યાન યોગ, આત્મસંયમ યોગ. ત્યાં આત્માનો સંયમ એટલે મનના સંયમની વાત છે. અર્જુન અનેક દ્રષ્ટિકોણથી પરમાત્માને પ્રશ્ન પૂછે છે. ભગવાનનો ચુકાદો અને ભગવાન સ્પષ્ટ રીતે એને સંદેશ પણ આપે છે. ભગવાને અર્જુનને કહ્યું, અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સત્સન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ ન ચાક્રિય. જે કર્મ ફળમાં આસક્તિ રહિત થઈ કર્તવ્ય કર્મ કરે છે. હું આ કર્મ કરું તો મને આ ફળ મળે, હું આટલું કરું તો આટલું મળે, એને વેપાર કહેવાય. પરમાત્મા સાથે વેપાર ન થાય. પરમાત્મા સાથે સમર્પણ થાય, અર્પણ થાય, તર્પણ થાય. અરે મારી વાલી દ્રૌપદીએ કહ્યું, હે ગોવિંદ, હે ગોપાલ, અને મારો કાળિયો ઠાકર દ્રૌપદીની લાજ બચાવવા માટે શરીર ઉપર સાડી બનીને વીંટળાતો ગયો છે. મારો વાલો સાંભળ્યો. વિચાર કરો, દ્રૌપદીએ પોકાર કર્યો, આર્ત ભક્ત હતી, એણે પોકાર કર્યો ને કાળિયો ઠાકર દોડ્યો છે. એણે એવું નથી વિચાર્યું કે હું આ કરીશ તો લોકો મને ભસશે, હું આ કરીશ તો લોકો મારી પૂજા આરાધના અર્ચન કરશે. કર્તવ્ય કર્મ કરો, પણ ફળની અપેક્ષા રહિત રહીને કર્મ કરો. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે તે સંન્યાસીને યોગી છે. નોટ નેસેસરી કે આ જ કપડાં. હમણાં જ વાત કરતા હતા, હરીશભાઈ સાથે વાત થતી હતી. ધરમસિંહ કાકા સફેદ કપડામાં સંત હતા. એમનું હૃદય સંતત્વથી ભરપૂર હતું, દિલેરી હતી, ઉદારતા હતી, સાહસિકતા હતી, મસ્તીવાળું જીવન હતું, અભયતાનો મૂર્તિ હતી. અને એટલા જ માટે જેણે ગીતા પચાવી હોય, ગીતા જેના જીવનમાં ઉતરી હોય ને, એ વ્યક્તિ અભયતાને પ્રાપ્ત થતો હોય. અને એટલા માટે વિચાર કરવાનો, એ સંન્યાસી કે યોગી છે કોણ? જે કર્તવ્ય કર્મ કરે છે, પણ કર્તવ્ય કર્મ કરે પણ એમાં ફળમાં આસક્ત થતો નથી. મને આટલું મળશે, હું આ કરીશ તો આ કરું તો વેપાર થઈ ગયો. સાહેબ, આપણે વેપાર નથી કરવાનો પરમાત્માની સાથે. અને એ ગમે તે આશ્રમમાં હોય, ગ્રહસ્થ આશ્રમમાં હોય, વાનપ્રસ્થમાં હોય, બ્રહ્મચર્ય આશ્રમમાં હોય કે સંન્યાસ આશ્રમમાં હોય, એ અંતે સંન્યાસી યોગી છે. અને એટલા જ માટે આવી અદ્ભુત વાત કરે છે. અમુક લોકો અગ્નિ સંબંધી ક્રિયાનો ત્યાગ કરી દે. અગ્નિ સંબંધી ક્રિયા હું અગ્નિ નહીં કરું, અગ્નિ સંબંધી ક્રિયાનો ત્યાગ કરે, પણ એ ક્રિયાનો ત્યાગ કરવાથી અંદર રહેલો તારો ક્રોધાગ્નિ છે એને શાંત કર. જ્યાં સુધી ભીતરનો અગ્નિ, જેમ ભીતર આપણી અંદર જઠરાગ્નિ છે, હું 15મા અધ્યાયમાં સમજાવીશ. પચામી અન્નમ ચતુર્વિધમ, 4 પ્રકારના અન્ન પરમાત્મા પચાવે છે. આપણી જઠરાગ્નિમાં રહી અને એ અનાજ પચાવી રહ્યો છે. અને એટલા માટે અહીંયા આગળ 6થા અધ્યાયનું નામ બહુ અદ્ભુત છે. અને એટલે 6થો અધ્યાય કર્મયોગ, અહીં બહિરંગ સાધનની વાત કરે છે. અધ્યાયના પ્રારંભમાં જ પરમાત્મા નિષ્કામ કર્મ કરવાનું, મેં આગળ કહ્યું એમ, કયું કર્મ છોડી શકાય? આંખથી જોવાનું કર્મ, કાનથી સાંભળવાનું કર્મ. કોઈ બધું છોડીને હિમાલયમાં જઈને બેસી જાય, અને હિમાલયમાં જઈને બેસી ગયો, એને આંખો બંધ કરી, પણ આંખો બંધ કરી અને સંસારના વિચાર કરે, અહીંના વિચાર કરે, તે ગમે તે છોડ્યું હોય પણ એણે કંઈ છોડ્યું નથી. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે, અહીંયા મન પર સંયમ મેળવવાનો. મન પર સંયમ, કારણ કે મન દેખાતું નથી. અહીંયા કોઈ ડૉક્ટર છે?
ડૉક્ટર સાહેબને પૂછીએ આપણે, ડૉક્ટર સાહેબ સાચું કહેજો, તમે પોસ્ટમોર્ટમ તો કર્યું હશે ને, ભણ્યા છો તારે, પીએમ તો જોયું હશે ને, તો પોસ્ટમોર્ટમ કરતી વખત તમે મન ક્યાંય જોયું ખરું? યુ પિન પોઈન્ટ હાર્ટ, પિન પોઈન્ટ બ્રેઇન, લીવર, જઠર, મન દેખાય છે ખરું? મન દેખાતું નથી, છતાં 5 ફૂટ 8 ઇંચ 5 ફૂટ 10 ઇંચના શરીરને આમથી તેમ દોડાવે છે. અને એટલા જ માટે મનને માકડા જેવું કહ્યું છે. આજે ખબર પડી કે મારે આની સાથે લગ્ન કરવાના છે, મનથી લગ્ન કર્યા અને મનથી છૂટા થયા. મનથી માન્યું આ મારા પતિ કે આ મારા પત્ની, અને મન થયું અને છૂટા થઈ ગયા. ડૉક્ટર સાહેબ કહે છે વિચાર કરો કે જે મન દેખાતું નથી અને એને વશમાં કરવાનું છે. મન પર આક્રમણ નહીં કરવાનું, મનને દબાવવાનો પ્રયાસ નહીં કરવાનો, મનને આક્રમણ નહીં કરવાનું, પ્રતિક્રમણ નહીં, પણ મનની પેલે પાડ જવાની ક્રિયા મારો વાલો સાંભળ્યો આપણને શીખવાડે છે. અર્જુને પ્રશ્ન પૂછ્યો 6થા અધ્યાયમાં, ચંચલમી મન કૃષ્ણમ પ્રમાથી બળવદ્રડમ તસ્યાહમ નિગ્રહમ વન્યે વાયુ રીવસુ દુષ્કરમ. આહા, હે પરમાત્મા, પવનને પકડવો મુશ્કેલ છે, પવન પકડી ન શકાય, એમ મનને પણ વશમાં કરવું મુશ્કેલ છે, ચંચળ છે, અતિશય ચપળ છે, અહીંથી ત્યાં દોડા કર્યા કરે છે. જે મન દેખાતું નથી પણ અનેક કાર્યો કરાવે છે. તો અર્જુને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, મનને વશમાં કરવું કેવી રીતે? આ તો મારો વાલો કૃષ્ણમ વંદે જગતગુરુ હતો. કૃષ્ણમ વંદે જગતગુરુએ કહ્યું, હે અર્જુન, મનને વશમાં કરવાનો એક જ ઉપાય છે, અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યન ચ ગુહ્યતે. જીવનમાં અભ્યાસ કર, શ્રવણ કર, સત્સંગ કર, કીર્તન કર, ભજન કર, ઉપાસના કર, અર્ચન કર, આરાધના કર. તને જે પરમાત્મામાં મન હોય એની આરાધના, ઉપાસના, અર્ચન કર. તું સત્સંગ કર. સત્સંગ કરતાં 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 એક દિવસ તારું મન શાંત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે એને અભ્યાસ કરવો પડે. આ ધારો કે અહીંયા બંગલામાં આ શિવશક્તિ પાર્ટી પ્લોટની અંદર અહીંયા ઘાસનું મેદાન છે. એક વ્યક્તિ રોજ અહીંથી ચાલે, રોજ ચાલે, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 10 વાર, 100 વાર ચાલે. સાચું કહેજો, ત્યાં એક કેડી પડી જાય કે નહીં? આપણે ગામડામાં જોઈએ છીએ એક રસ્તો, આટલી નાની કેડી પડી જાય, આજુબાજુ ઘાસ ઉગે છે પણ એ કેડી ઉપર ઘાસ ઉગતું નથી. એમ મનને વારંવાર સમજાવવાનો પ્રયાસ કરવાનો, મનની સાથે વાર્તાલાપ કરવાનો. હે મારા મન, તું મને અનેક જગ્યાએ લઈ ગયો, ના જવાની જગ્યા ઉપર ગયો, અનેક કર્મો કરાયા. હે મન, હવે તું શાંત થા. અને મન ક્યારે શાંત ન થઈ શકે. ચીનનો સમ્રાટ, એની પાસે એક ફકીર પહોંચ્યો. એ ફકીરે કહ્યું, એ મહારાજ, આ મારા પાત્રમાં તમે જે આવે મને દાન આપો. આટલું નાનું પાત્ર, આટલું નાનું પાત્ર. રાજાને પણ થયું કે તું માગવા આવ્યો છે, રાજા પાસે આટલા નાના પાત્રમાં શું આવશે? હશે છે. રાજાનો મંત્રી બહુ હોશિયાર હોય છે, એને જોયું કે આ પાત્ર લઈને આવ્યો છે. રાજા કે ભાઈ ખજાનો નાખો આનામાં, આને આપો, આટલી મુઠ્ઠી અન્નમાં તો એનો ખજાનો ભરાઈ જશે. પણ જેવું નાખવાની શરૂઆત કરી, ભરાય જ નહીં, ભરાય જ નહીં, ભરાય જ નહીં. રાજાને આશ્ચર્ય થયું કે આટલું નાનું પાત્ર છે, પાત્ર ભરાતું કેમ નથી? એને રાજ્યમાંથી અનેક પૈસા, દાગીના બધું મૂક્યું, સોનામરો મૂકી, પાત્ર ભરાય નહીં. ત્યારે વજીરે કહ્યું, મંત્રી કે મહારાજ, આ પાત્ર કોઈ દિવસ ભરાશે નહીં. કેમ? કારણ કે એ મનુષ્યની ખોપડી છે, એને કદી ભરી શકાય તેમ નથી. એક વસ્તુ મનને આપો, બીજો વિચાર, ત્રીજો વિચાર, ચોથો વિચાર. મન એટલે શું? મન એટલે વિચારોનો સતત, નિરંતર, અવિરત, એક ધારો વહેતો પ્રવાહ, એને મન કહેવામાં આવે છે. ડૉક્ટર સાહેબે પોસ્ટમોર્ટમ વખતે લીવર બતાવ્યું, બ્રેઇન બતાવ્યું, હાર્ટ બતાવ્યું, જઠર બતાવ્યું, એમણે મન બતાવ્યું નથી. અને એટલે જ ડિફિકલ્ટ છે મનને વશમાં કરવું. અને મનને વશમાં કરવું તો એક જ વસ્તુ છે, સત્સંગ કરો, કીર્તન કરો, ભજન કરો, અને એનાથી મન વશમાં થશે.
થશે અને થશે. અર્જુનનું મન શરૂઆતમાં ઉદાસ હતું. હું નહીં લડું ભગવાન, સિદ્ધંતિ મમ ગાત્રાણી રોમ હર્ષત જાયતે. મારા હાથ ધ્રુજી રહ્યા છે, મારી ચામડીમાં બળતરા થાય છે, મારું મન ભમી રહ્યું છે. એ જ અર્જુન ધીરે ધીરે શાંત મનથી પરમાત્માને સવાલોના જવાબ આપવાનો, પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી અને એનું મન ધીરે ધીરે શાંત થતું જાય છે. વિચાર કરો, શરૂઆતમાં અર્જુન આટલા બધા પ્રશ્ન પૂછે છે, હવે પરમાત્માને પ્રશ્ન પૂછતા 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 ધીરે 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 શાંતિ તરફ જાય છે. અને એટલે અહીંયા ગાડી કહે છે મન જ બંધન અને મોક્ષનું કારણ છે. માટે કવિઓ લખે છે સુખ દુઃખ કાજ સાને આથડે, સુખ દુઃખ કાજ સાને આથડે, સુખ દુઃખ બધું છે મન વડે, મનથી ચડે મનથી પડે, મનથી બન્યો છે માનવી. આહા, સુખ અને દુઃખ મનના સ્વભાવ છે. આજે મને આનાથી સુખ થયું, કાલે એનાથી દુઃખ થઈ શકે, પણ એ મનના સ્વભાવ છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, વેર, ઝેર આ બધા મનના સ્વભાવ છે. એટલે જ બીજા અધ્યાયમાં જ્ઞાનીના લક્ષણોમાં કહ્યું પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. મનને વશમાં કર, મનમાં રહેલી ખોટી ઈચ્છાઓ છોડી અને પરમાત્માનો માર્ગ પકડ. એટલા માટે કહે છે, અહીંયા મનની વાત સમજાવે છે. અને એટલે જ કૃષ્ણ પરમાત્મા અહીંયા ગાડી અદ્ભુત રીતે સમજાવવાનો પ્રયાસ કરે છે. હે અર્જુન, મન ગમે એટલું ચંચળ હોય, 100% વશમાં થઈ શકે થઈ શકે થઈ શકે. અને આપણે શું કરીએ છીએ, આપણે બીજી જગ્યાએ પ્રયત્ન કરીએ એટલે જલ્દી મન વશમાં થતી થયું. ચાણક્યના જીવનની વાત છે. ચાણક્ય વાંચવા જેવા સાહેબ, ભારતનો કૌટિલ્ય કહેવાય. ચાણક્યને કોઈ એના ત્યાં મંત્રી કે વજીર તરીકે રાખવા તૈયાર નહોતું. કેમ? એટલા હોશિયાર હતા કે પોતે રાજા બની જાય. અને એટલા માટે ચાણક્ય નીતિ જોવા જેવી ખાલી મળે ને તો વાંચવા જેવી છે. કોકવાર બહુ સ્પષ્ટ વાત એણે કરેલી છે. ચાણક્ય એકવાર નગર ચર્ચા કરવા નીકળ્યા. પહેલાંના જમાનામાં રાજાઓ પોતે વેશ પલટો કરીને નગરમાં શું ચાલે છે જોવા નીકળતા. અત્યારે તો સાયરનવાળી ગાડીઓ લઈને આવે, બધાને ખબર પડી જાય કે કોઈ મહારાજ નીકળ્યા છે. રાજા પોતે નગર ચર્ચા નીકળતા, તો ચાણક્ય વેશ પલટો કરીને નગર ચર્ચા કરવા નીકળ્યા. ફરતા 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 એક ગામના અંતરિયાળ ગામડામાં જતા રહે, મોડું થઈ ગયું, પાછા અવાય એવું નહોતું. એટલે ચાણક્ય એક જગ્યાએ ગયા, ઝૂંપડા જેવું હતું. ત્યાં જઈને પૂછ્યું, ભાઈ કોઈ અંદર છે? તો કે હા, આવો, મહેમાન છો, આવો આવો. ઓળખી ના શક્યો. તેણે કહ્યું કે અમે રાતવાસો રોકાવાના છે. ચાણક્યએ કહ્યું તો કે બહુ સરસ. પેલા એની પત્નીને કહ્યું, ભાઈ 2 માણસ છે, જરા વધારે બનાવજો, જમવાનું પ્રસાદ લેશે આપણા ત્યાં. આવું કીધું અને એની વહુએ જમવાનું બનાવ્યું. ગરમ ગરમ રસાવાળું બટાકાનું શાક અને ભાત બનાવ્યો. ગામડાનું એ ઝૂંપડું હતું. ચાણક્ય જમવા માટે બેઠા છે. ચાણક્ય જમવા માટે બેઠા, પેલી સ્ત્રીએ ભાતનો આમ ઢગલો કર્યો અને વચ્ચોવચ્ચ ગરમ ગરમ રસાવાળું શાક રેડ્યું. અને શાક રેડ્યું. ચાણક્ય જમવા માટે બેઠા છે, પેલો એનો બીજો માણસ પર બેઠો, એનો પતિ પણ જમવા બેઠા. પણ જેવા ચાણક્ય જમવા માટે બેઠા, એમણે વચ્ચોવચ્ચ ગરમ ગરમ જ્યાં શાક હતું ઉપર હાથ નાખ્યો, એટલે દાઝી ગયા. પેલી પત્નીએ કહ્યું કે તમે અમારા મંત્રી ચાણક્ય જેવા છો, ચાણક્ય જેવા લાગો છો. ચાણક્ય ચમક્યો કે બેન, તમને ક્યાંથી ખબર પડી? કોણ તમે? કેવી રીતે? તો કે ના, અમારા મંત્રી ચાણક્ય જે છે એ સીધો હુમલો રાજધાની પર કરે છે ને, એટલા માટે જીતી શકતા નથી. જો એમણે રાજ્ય જીતવું હોય ને તો ધીરે ધીરે નાના નાના ગામડા સુધી જવું પડે અને નાના નાના ગામડા ઉપર જીતી અને પછી સીધી રાજધાની પર હુમલો થાય. પણ ચાણક્ય સીધો રાજધાની પર હુમલો કરે છે. તમે પણ ગરમ ગરમ ભાત ખાવા માટે, તમે દાળને અને શાકને ભાત ખાવા તમે સીધો ઉપર હાથ નાખ્યો. પણ જો નીચેથી ઢગલાની નીચેથી ધીરે ધીરે શરૂ કર્યું હોત ને તો તમારા ગરમ ગરમ વસ્તુ ખાઈ પણ શકાય અને તમારા હાથ પણ બળત નહીં. એમ આપણે ડાયરેક્ટ મનને દબાવવા જઈએ ને તો મન ક્યારેય વશમાં થતું નથી. કોઈ દિવસ મન વશમાં નહીં થાય. તમે આંખો બંધ કરીને ગમે એટલું કરશો પણ મનના વિચાર ચાલુ ને ચાલુ ને ચાલુ ને ચાલુ રહ્યા જ કરશે. એટલા માટે કૃષ્ણ પરમાત્મા અહીંયા કહે છે તું સત્સંગ કર, કીર્તન કર. જો કૃષ્ણ પરમાત્મા અર્જુનને સત્સંગ કરાયો છે, માથે હાથ નથી મૂક્યો. અને સત્સંગનું મહત્વ શંકરાચાર્યજી પણ ભજ ગોવિંદમમાં લખે છે ને કહે છે સત્સંગત્વે નિસંગત
નિશ્ચલતત્વમ નિસ્સંગત્વે નિર્મોહત્વમ નિર્મોહત્વે નિશ્ચલતત્વમ નિશ્ચલતત્વે જીવન મુક્તિ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે. આદિ શંકરાચાર્યજીનું 31 શ્લોકનું સ્તોત્ર છે ભજ ગોવિંદમ. અને એમાં એમણે કહ્યું સત્સંગથી અસંગતા આવશે, સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગતા અસંગતા આવશે, નિસંગત્વે નિર્મોહત્વમ, મોહની નિવૃત્તિ થશે, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ, આહા અવિચળ અચળ તત્વમાં સ્થિતિ થશે. જેમ મારો વાલો પરમાત્મા અંદર બેઠો છે માટે મારા પગ ચાલે છે, એ અંદર બેઠો છે માટે મારી આંખ જોવે છે, એ અંદર બેઠો છે માટે મારા કાન સાંભળે છે, એ અંદર બેઠો છે માટે મારું મન વિચાર કરે છે, એ અંદર બેઠો છે માટે મારી બુદ્ધિ નિર્ણય લે છે, એ અંદર બેઠો છે માટે મારા જીવનના બધા કાર્યો થાય છે. એ ક્યાંય જતો નથી કે ક્યાંય આવતો નથી. ગઈકાલે જોયું તેમ નવે દ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કાર્યન. એ અવિચળ છે, સ્થિર છે, માટે બધી જ વસ્તુ થઈ શકે છે. આપણે ગામડાના છીએ, પેલું ગાડાનું પૈડું ફરે તો ગાડાનું પૈડું ફરે તો સાથે ધરી ફરે છે ખરી? અલા હા કે ના તો કહો. ધરી સ્થિર છે માટે પૈડું ફરે છે. તમારી એક્સલ જે હોય ગાડીમાં એ સ્થિર છે માટે પેલું પૈડું ફરે છે. બસ એક્ઝેક્ટલી પરમાત્મા સ્થિર છે, અવિચળ છે, નિશ્ચળ છે, અને એટલા જ માટે મારું શરીર અહીંથી ત્યાં બધા કાર્યો કરવા માટે જઈ શકે. પરમાત્મા એ જ સમજાવું છે નિશ્ચલ તત્વે જીવન મુક્તિ અહીં ને અત્યારે. મર્યા પછી વિદેહ મુક્તિ કહેવાય, શરીર જાય. મારે સાયુજ્ય નહીં, સામીપ્ય નહીં, સાલોક્ય નહીં, અનેક પ્રકારની મુક્તિની વાત છે. ક્રમિક મુક્તિની પણ વાત છે. પણ આપણે તો જીવન મુક્ત અહીં અને અત્યારે મરવાની કળા શીખવે તે સાચો સદગુરુ છે. આહા, આપણા સાચા સ્વરૂપનું દર્શન કરાવે. હું સત છું, ચિત્ત છું, આનંદ છું, એક છું, અદ્વૈત છું, નિરાકાર છું, પૂર્ણ છું, સંપૂર્ણ છું, સર્વત્ર છું, સર્વમાં છું, સર્વકાળે છું, અજન્મા છું. નાશ પામે શરીર, બળી જાય શરીર, ખાક થાય શરીર, પરિવર્તન પામે શરીર, પણ હું તો મારી બળબડ બળતી ચિતાનો સાક્ષી છું. અગ્નિ મને સ્પર્શી શકે નહીં. બીજા અધ્યાયમાં કહ્યું તેમ નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ક્લેદયંત્યાપહ ન શોષયતી મારુતઃ. મને આ લોકો કંઈ કરી શકે નહીં. પવન મને ભીંજવી શકે નહીં. ખાક થાય શરીર, બળી જાય શરીર, પરિવર્તન પામે શરીર, પણ શરીરની અંદર રહેનારું પરમ તત્વ છે એનો કદી બાદ થતો નથી, એનો કદી નાશ થતો નથી. અને એટલા જ માટે મેં શરૂઆતમાં કહ્યું બધી જ વસ્તુ મારી બહાર છે, પણ જ્ઞાન તો મારું સ્વરૂપ છે. જ્ઞાન મને ભીતર થાય છે અને જ્ઞાન કોઈને આપી ના શકાય. તમે ઘણીવાર ટીવીમાં આપણે મેં આપકો જ્ઞાન દૂંગા, અલા જ્ઞાન કોઈને અપાય નહીં. જ્ઞાન તો મારું સાચું સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હું સત છું, ચિત્ત છું, આનંદ છું, એક છું, અદ્વૈત છું, નિરાકાર છું, પૂર્ણ છું. એનું મને જ્ઞાન મારી ભીતર થાય છે. જ્ઞાન મારું સાચું સ્વરૂપ છે. ધારો કે આ વસ્તુ મારી પાસે આ પિન છે. શું નામ ભાઈ તમારું? હે, હાર્દિકભાઈ. હાર્દિકભાઈ આ શું છે? પિન છે. હવે ધારો કે મેં હાર્દિકભાઈને પૂછ્યું કે આ શું છે, તો હાર્દિકભાઈએ શું કહ્યું? આ પિન છે. તો એમની પાસે પિનનું જ્ઞાન હતું કે નહીં? આટલું પકડાય છે ને. આ પિન છે, મારું અજ્ઞાન હતું. આ શું છે હું જાણતો નથી, પણ મેં હાર્દિકભાઈને પૂછ્યું આ શું છે, તો એમની પાસે જ્ઞાન પહેલેથી મોજૂદ હતું. જ્ઞાન એમણે પેદા કર્યું નથી. તો એમણે કર્યું શું? જ્ઞાન તો હતું જ, પણ આ પિન છે એવું મારું અજ્ઞાન દૂર કર્યું છે. બસ એક્ઝેક્ટલી જ્ઞાન તો મારું સ્વરૂપ છે. કરવું હોય તો અજ્ઞાન દૂર કરી શકાય. ઊંઘવા માટે અનેક પ્રયત્નો કરીએ. ઊંઘ ના આવતી હોય તો આપણે ઊંઘ ના આવતો ઊંઘની ગોળી લે, કોઈ ટ્રાન્ક્વિલાઇઝર લે, બીજી વસ્તુ લે, ઓટો સજેશન આપે મનને. ઊંઘ ના આવતી હોય તો ઊંઘવા માટે અનેક પ્રયત્નો છે. જાગવા માટે સવારે અનાયાસે જાગી જઈએ છીએ. જાગવા માટે કશું જ કરવાનું નથી. ઊંઘવા માટે અનેક પ્રયત્નો. એમ અજ્ઞાનની નિદ્રામાંથી જાગવા માટે, અજ્ઞાનની નિદ્રામાંથી જાગવા અનેક પ્રયત્ન કરો. જપ કરો, તપ કરો, પૂજા કરો, આરાધના કરો, સેવા કરો, અર્ચન કરો, સત્સંગ કરો, અનેક વસ્તુ કરો. પણ એકવાર જાગી ગયા પછી કશી જ કરવાની જરૂર નથી. અને કૃષ્ણ આપણને જગાડવાનો પ્રયાસ કરે છે.
ને એટલા માટે કહે છે અર્જુન, મનને વશમાં કરવાનું, અને જો મન વશમાં થઈ જાય તો તારું બધી જ વસ્તુ જીવનમાં તારું જીવન ધન્ય થઈ જશે. અને અર્જુનના પ્રશ્નના જવાબમાં આપણા સૌનો પ્રશ્ન આવી જાય. અર્જુને ખૂબ સરસ રીતે પ્રશ્નનો જવાબ આપ્યો ને કૃષ્ણ પરમાત્મા આગળ કહે છે, હે અર્જુન, તું વિચાર કર, પ્રાપ્યમ પુણ્યકૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહા. અહીંયા પુનર્જન્મની વાત કરે છે. ભારત દેશ એક જ છે કે આપણી સંસ્કૃતિ પુનર્જન્મમાં માને છે. અહીંયા ચોખ્ખી વાત કીધી છે, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાયતે. તમારા ઘરમાં સમજી લેજો કે નાનું બાળક હોય, શરૂઆતથી ભક્તિભાવમાં હોય, એને પરમાત્માની કૃપાથી એ સત્સંગ કરતું હોય, ભજન કીર્તનમાં એનો લગાવ હોય, સમજી લેજો કોઈ યોગ ભ્રષ્ટ આત્મા છે. મૃત્યુ સમયે બે પ્રકારની વાસના હોય. આખી જિંદગી ગમે તે કર્યું હોય, પણ મૃત્યુ સમયે બે જ પ્રકારની ઈચ્છા હોય. પ્રોમિનન્ટ ઈચ્છા જે હોય ને એ કોઈ ભોગ વાસના, અને એક હોય છે વૈરાગ્યની વાસના. મારું આ રહી ગયું, આ બાકી ભોગની વાસના રહી, તો એનો જન્મ એની એ પ્રમાણે થાય, ઈચ્છા પ્રમાણે. અને જેને જીવનમાં વૈરાગ્યની વાસના થઈ, બસ ઇનફ, બહુ કર્યું, હવે તૃપ્ત થઈ ગયો, હવે મારે કશું કરવાનું રહેતું નથી, કરું છું તો કર્યા કરું છું, બાકી મારે કંઈ કરવાનું રહેતું નથી. અને એમ કરતાં કરતાં જો શરીર છૂટી ગયું તો અહીંયા ગીતાકાર કહે છે, સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાયતે. વર્ષો સુધી સદાચારી રહી શ્રીમંતોના ઘરમાં જન્મ, શ્રીમંત એટલે જે આંતરિક સમૃદ્ધિવાળું ઘર હોય ત્યાં જન્મ લે છે, અથવા યોગી નામ એવ કુલે ભવતી ધીમતામ, જ્ઞાનમાં યોગીઓના કુળમાં જન્મે છે. અને આ લોકમાં આ પ્રકારનો જન્મ અતિશય દુર્લભ છે. એટલે આ 15મા અધ્યાયમાં આવવાનું હતું, પણ અહીંયા શરૂઆતમાં એનો પાયો નાખે છે. એટલે સમાજમાં ખોટી ઈચ્છાઓ, ખોટી એવી અપેક્ષા કે ખોટી વાતોથી વિચારવાની, ભાઈ એમનું શું થયું હશે, અવગતિ થઈ, ગતિ થઈ, ક્યાં ગયા ક્યાં નહીં, એવી કોઈ લપમાં પડવાનું નહીં. અહીં કૃષ્ણ પરમાત્માના વચનમાં શ્રદ્ધા રાખજો, મારા કાળિયા ઠાકરના વચનમાં શ્રદ્ધા રાખજો. કોઈ ક્યાંય તમને અડતું પણ નથી, કોઈ નડતું પણ નથી. એ તો પરમાત્માના ધામમાં પરમાત્માની સાથે એકાકાર થયા હોય પછી એનું કંઈ કોઈ બગાડી શકતું નથી. અને એટલા જ માટે અહીંયા કહે છે, જે સતત શ્રવણ કરે, કીર્તન કરે, ભજન કરે, પરમાત્માની સેવા, એટલે સત્કાર્યોમાં જેનું જીવન જાય, ભગવત કાર્ય, સમાજ માટે જે કાર્ય થાય, અહીંયા કૃષ્ણ પરમાત્મા અભય વચન આપ્યું છે. 6ઠ્ઠા અધ્યાયની અંદર કહે છે, નહીં કલ્યાણકૃત કચ્છી દુર્ગતિમ તાત ગચ્છતિ. હે અર્જુન, તું સત્કાર્ય કરતો જા, સમાજ સેવાના કાર્યો કરતો જા, પરમાત્માના માર્ગે ચાલતો જા, તારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. તારી દુર્ગતિ તો ક્યારેય કોઈ સંજોગોમાં થઈ શકે તેમ નથી. આમ વિચાર કરવાનો કે પરમાત્માની અપરંપાર કૃપાથી અહીંયા આગળ કૃષ્ણ પરમાત્મા આપણે સમજાવવાનો પ્રયાસ કરે છે. ધ્યાન યોગના માધ્યમથી આપણી દરેક શંકાઓ દૂર કરી અંતકાલે જેવી ઈચ્છા હશે ને એ જ પ્રમાણે ઘર મળશે. ભાગવતની અંદર આ સત્ય શાસ્ત્રના અનુમોદન સાથે વાત કરવાની. ભાગવતની અંદર એક ઋષિમુનિ નેપાળમાં ગંડકી નદીના કિનારે આશ્રમ, એ સંન્યાસી ત્યાં છે, એમની ઈચ્છા ત્યાં ભગવાન નામ કરે છે, બસ એમની કોઈ ઈચ્છા બાકી નથી, કશું જ બાકી નથી. અને એવા વખતે એક હરણનું બચ્ચું, હરણી ત્યાં ગર્ભવતી હોય છે અને એ ત્યાં આવે છે, અચાનક સિંહની ત્રાણ થાય છે, એનું ગર્ભ સ્રવી જાય છે, હરણી દોડીને જંગલમાં જતી રહી, બચ્ચું ત્યાં રહી ગયું. ઋષિમુનિ લઈ આવે છે, એનું લાલન પાલન કરે છે તો સંન્યાસી બધું છોડી ચૂકેલા, પણ એ હરણના બચ્ચામાં આસક્ત થયા. હરણનું બચ્ચું ક્યાં ગયું, ક્યાં ગયું, ક્યાં ગયું, એની આગળ પાછળ રહેતા અંતે હરણ 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 કરતાં એમનું શરીર છૂટી ગયું. આખી જિંદગી પરમાત્માનું નામ લીધું, પણ છેલ્લી ઈચ્છા હતી એ પ્રમાણે એમનો બીજો જન્મ કિલિંજર પર્વત ઉપર હરણ તરીકે થયો. પણ એને ભૂતકાળ બધો યાદ હતો, અને ત્યાર પછી હરણનું મૃત્યુ થયા પછી જે જન્મ થયો, પાછો મનુષ્ય અવતાર મળ્યો, અને રાજા રહુગણ અને એમનો સંવાદ છે, જ્ઞાની તરીકે પંકાયા. આ ત્યાં આગળ ભાગવતમાંની કથા આવે છે સાહેબ. માટે વિચાર કરવાનો, કોઈ દિવસ એવું નહીં કરવાનું 24 કલાક તો કોઈ માળા ફેરવી ના શકે. પણ હું તમને એક સિમ્પલ વસ્તુ કરું, આટલું કરશો કે નહીં?
આ ધરમસિંહ દાદાને આટલી સાચી શ્રદ્ધાંજલિ આપશે. તમને કોઈ પણ મળે ને તો રામ રામ કહેશો? અલા કે ના તો કહો યાર. ગમે તે મળે, તમે ગમે તે ધર્મ પાળતા હોય, જય શ્રી કૃષ્ણ બોલતા હોય, જય હનુમાન બોલતા હોય, જય ગણેશ બોલતા, જે કંઈ બોલતા હોય, તમારા ઘરમાં કામવાળા આવે, ક્યાંય પણ જાઓ તો રામ 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 કહેજો. 2 વખત રામ રામ કહેશો કે નહીં? અલા હા કે ના તો કહો. અત્યારે હું તમને માળાનું કહું તો માળા ફેરવી શકાશે નહીં, પણ જે મળે એને રામ રામ કહેજો. એટલા માટે રામ રામ કહેવાનું કે રામ શબ્દ ર વત્તા આ વત્તા મ એ પ્રમાણે રામ શબ્દ બન્યો છે. હવે કક્કો બારાકડીમાં ર શબ્દ 27મો શબ્દ છે, આ શબ્દ બીજો શબ્દ છે, અને મ શબ્દ 25મો શબ્દ છે. 27 અને 25 અને 2 તો 25 ને 2 27 અને 27 દુ 54. એક વાર રામ બોલો એટલે 54 થયા, બીજી વાર રામ બોલશો એટલે 108 થયા. તમારે માળા લઈને ફરવાની જરૂર નહીં પડે. રામ રામ એક માળા, રામ રામ બીજી માળા, રામ રામ ત્રીજી માળા, આ થયા કરશે સાહેબ. તમને જે મળે, અને ઘણીવાર સ્મોલ થિંગ છે સાહેબ, નાનામાં નાની વસ્તુ. આ સત્ય ઘટના છે. એક વ્યક્તિ રોજ જે કોલ્ડ સ્ટોરેજમાં નોકરી કરે, જો રામ રામની તાકાત કેટલી છે. હું તો કાયમ પ્રવચનમાં કહું છું સાહેબ, જે સત્ય હતું 500 વર્ષ પછી પણ મારો રામનું મંદિર બન્યું, ખૂબ આનંદની વાત છે આપણા માટે યાર. સત્ય હતું એટલા માટે, સત્યના પાયા ઉપર ઇમારત હતી, અને એટલા માટે એને કોઈ ડરાવી કે ડગાવી શકે નહીં. એક વ્યક્તિ કોલ્ડ સ્ટોરેજમાં નોકરી કરે, અને નોકરી કરતો હોય ત્યાં બહાર એક વોચમેન હંમેશા બેસે. તો એ વ્યક્તિને ટેવ જતી વખત કે ભાઈ રામ રામ આટલું કહીને અંદર જાય, પછી સાંજે છૂટીને પાછો જતો હોય ત્યારે દાદાને કે રામ રામ દાદા, આટલું કહીને જાય રોજ. કોલ્ડ સ્ટોરેજની નોકરી, બહુ મોટું કોલ્ડ સ્ટોરેજ હતું. આ વ્યક્તિ રોજ જાય. એક વખત એવું બન્યું, એ વ્યક્તિ સવારના પોરમાં કહીને તો અંદર ગયો છે, સવારના પોરમાં કહીને અંદર ગયો રામ રામ, પણ એ બહાર ના આવ્યો. પેલો વોચમેન વિચાર કરે કે એક ભાઈ રોજ મને રામ રામ કહે છે, આજે 6 વાગે બહાર નથી આવ્યા. હવે બન્યું એવું કે એ વ્યક્તિ કંઈ અંદર સ્ટોકની ગણતરી કરતો હશે, અને સ્ટોકની ગણતરી કરતાં કરતાં બીજો માણસને ખબર નહીં કે બધા ગયા, તો કોલ્ડ સ્ટોરેજનો દરવાજો બંધ થઈ ગયો, અને દરવાજો બંધ થઈ ગયો પછી એ જલ્દી ખુલે નહીં. એ અંદરથી ખખડાએ કરે પણ દરવાજો ખુલે નહીં. પણ પેલા વોચમેનને રોજ રામ રામ કહેતો હતો, એ રામ રામ કહેતો વોચમેનના મનમાં થયું કે આજે પેલા ભાઈ બહાર નથી આવ્યા, લાય જોવા દે અંદર છે ખરા. એ 10-15 મિનિટ પછી અંદર ગયો તો અંદર ખટ 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 કંઈ અવાજ આવતો હતો, અને બધું ખોલ્યું તો અંદર જે રોજ રામ રામ કહેતા હતા ને એ ભાઈ હતા. રોજ પેલા વોચમેને જતી વખતે રામ રામ કે, બહાર નીકળતા રામ રામ કે, તો રામ રામ કહેવાથી એનું જીવન બચી શક્યું છે. તો આપણે વિચાર કરવાનો, ક્યારે બી મળે, કોઈ પણ મળે, રામ 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 કહેશો તો તમારી એક માળા થતી જશે. 108 નહીં, આખા દિવસમાં જેટલી વાર રામ રામ બોલશો તો મન પણ શાંત થશે. મન શાંત થશે તો ઠાકોરજીના કાર્યમાં લાગશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આમ કૃષ્ણ પરમાત્મા અર્જુનને નિમિત્ત બનાવીને કર્મકાંડમાં અદ્ભુત વાત કરી, મનને વશમાં કેવી રીતે કરવું એનો પણ રસ્તો બતાવ્યો. અને હવે કૃષ્ણ પરમાત્મા ભક્તિ યોગની શરૂઆત કરે છે. ભક્તિ યોગ 7 થી 12 અધ્યાય, ભક્તિની પરાકાષ્ઠા, વિભૂતિ યોગ આવશે. આની અંદર પરમાત્માની વિભૂતિનું દર્શન થશે. ભક્તના 36 લક્ષણો બતાવવામાં આવ્યા છે. 7મા અધ્યાયની શરૂઆતમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, શ્રી ભગવાન ઉવાચ મય્યા સક્ત મના પાર્થ યોગમ યુંજન્મદાશ્રય અસંશય સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસિ તત્શૃણુ. હે અર્જુન, હે પાર્થ. અર્જુનનું એક નામ છે પાર્થ, કારણ કે પૃથા પુત્ર, જ્યારે કુંતીનું એક નામ છે પૃથા. પૃથા પુત્ર, હે પાર્થ, તું મારામાં પ્રીતિયુક્ત મનવાળો અને મારો આશ્રય લે. બસ કાળિયો ઠાકર મારી સાથે છે, પરમાત્મા મારું જીવન ચલાવે છે. અને રોજ કહેવાનું, પ્રભુ તમે છો મારા જીવન રથના
સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા મુજને ઉપદેશી બનાવજો પરમારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. આહા, ઠાકોરજીને સોંપી દો બધું. હું તો કાયમ માટે, મેં તો આખા કેટલાય પ્રવચનોમાં નિકોલમાં ઘણા કર્યા, એક એક જગ્યાએ નિકોલ બાપુનગરની કોઈ સોસાયટી બાકી નથી. દર 15 દિવસે રામકૃષ્ણ મિશનમાં આવું દાદા ત્યાં અનેક વાર આવ્યા છે. મારું પ્રવચન હોય, કોઈ ખાલી એમને મેસેજ આપવા, હું પોતે ના આવું, બીજો કોઈ વ્યક્તિ આવ્યો હોય, ખાલી મોકલું તો પણ એક દિવસ આવે આવે અને આવે. તો મેં એક જ કીધું, તમે ઘરની બહાર નીકળો, બીજું કોઈ નહીં. તમે તમારું ભગવાનનું મંદિર હોય તો મંદિરમાં નમસ્કાર કરીને નીકળો. બસ ચલો, ભગવાન આપણી સાથે. આટલું જ કરો યાર. પરમાત્મા તમારી સાથે, તમને એમ થશે કે મારી સાથે જ છે. સાચા ભક્તની છે તો એ તમારી સાથે જ હોય. અને તમે નીકળતા બોલો, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલે ચા નલે પર્વતે શત્રુ મધ્યે, અરણ્યે શરણ્યે સદામામ પ્રપાહી, ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની, ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. માં જગદંબા તમારી ગાડીની આગળ દોડતી હશે, કોની તાકાત છે તમારી ગાડી સાથે ડેશ કરી શકે? કારણ કે મંત્રમાં એક તાકાત છે. મેં કેટલાય સ્ટીકર બનાવીને લોકોને આપ્યા. કેમ કે લોકોના હું કહું, ઘરની બહાર નીકળતા આ મંત્ર બોલીને નીકળો, કારણ કે મંત્રમાં એક તાકાત છે. પેલો ડાકુ હતો, રામ 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 કરતા આખા રામાયણની રચના કરી શક્યો છે. કારણ કે મંત્રમાં એક તાકાત છે. મનના ત્રાયતે ઇતિ મંત્ર, મંત્રમાં શક્તિ છે, તાકાત છે. સાચા હૃદયથી ભક્ત જો પરમાત્માનો પોકાર કરે તો પરમાત્મા હંમેશા જોડે હોય ને હોય. અહીં કૃષ્ણ પરમાત્મા કહે છે, તું મારામાં પ્રીતિયુક્ત મનવાળો થા, મારો આશ્રય લઈ યોગમાં જોડાઈ જા અને સંપૂર્ણ રીતે સંપૂર્ણ સંશય રહિત થઈ જા, તો તું મને સાચી રીતે જાણી શકીશ, માણી શકીશ, તું પીછાણી શકીશ. આહા, એક ભક્ત હતો, ભગવાનની બહુ ભક્તિ કરી. જો પરમાત્મા કેટલી અદ્ભુત, ભગવાનની બહુ ભક્તિ કરી, ખૂબ ભક્તિ કરી, ભગવાન પ્રસન્ન થયા. માગે તે આપું, તારે શું જોઈએ? ભગવાન, પેલો ભક્ત કે ભગવાન બધું જ છે, તમારી કૃપાથી ગાડીઓ છે, બંગલા છે, ધંધો ખૂબ સરસ ચાલે છે, કોઈ પ્રોબ્લેમ નથી. અને હું કાયમ માટે કહું છું તમને, શબ્દમાં એક તાકાત છે. કોઈ દિવસ તમારો ધંધો સારો ચાલતો હોય તો એવું ના કહેતા કે બધું ઠીક છે, એવું ક્યારેય નહીં કહેવાનું. જો ખાલી ખબર હોય, ધંધો સારો ચાલતો હોય અને ઠીક છે કહ્યું ને, તો ભગવાન ઠીક જ કરી નાખશે. શું કામ જૂઠું બોલવાની જરૂર નહીં? ઠાકોરજીની કૃપાથી સરસ ચાલે છે, બધું બરોબર છે. કારણ કે શબ્દમાં એક તાકાત છે, ગમે ત્યારે કંઈ પણ કરી શકે. અને આ ભગવાનને ભક્તે કહ્યું, ભગવાન બધું સરસ ચાલે છે, બસ એક મને જો તમારે આપવું હોય વરદાન, તમે હંમેશા મારી જોડે રહેજો. આટલું જ માગું, તારે કંઈ બીજું માગ? ના, બસ હંમેશા તમે મારી સાથે રહેજો. તથાસ્તુ, હું તારી સાથે રહીશ. આવી વાત જ્યાં કરી, ભક્ત જોવે કાયમ માટે, ક્યાંય પણ જાય, બાજુમાં 2 પગલાં દેખાય, 2 પગલાં એના દેખાય, 4 પગલાં, એને એમ થાય ભગવાન મારી સાથે છે, મારો કાળિયો ઠાકર મારી સાથે છે. બહુ આનંદ આવે, અને એટલો હરખાતો જાય. અને પરિસ્થિતિ બગડી. કોની પરિસ્થિતિ બધાની સરસ ના હોય, એની પરિસ્થિતિ બગડી. ધંધામાં થોડું નુકસાન થયું. વિચાર કરજો સાહેબ, સગા હોય વાલા નથી ને વાલા હોય સગા નથી. જ્યાં સુધી તમારી પાસે બધું છે ને, પેલું ગોળનું ઢેફું હોય, માખીઓ બમણાટ કરતી ચારે બાજુ આવે, જેવો ગોળ ગયો માખીઓ ઉડી જાય, એમ તમારી પાસે ધન સંપત્તિ હોય ત્યાં સુધી લોકો આજુબાજુ આવશે, પણ જેવું ગયું પછી લોકો રસ્તા બદલતા થઈ જશે. ભક્ત આવ્યો છે, ભક્તે જોયું, ખૂબ સરસ, પરિસ્થિતિ બગડી. ભક્તની પરિસ્થિતિ બગડી, પૈસા ખલાસ થઈ ગયા. એણે જોયું કે હવે બાજુમાં 2 પગલાં ચાલતા બંધ થઈ ગયા. એણે જોયું કે બાજુમાં જે 2 પગલાં હતા એ દેખાતા બંધ થઈ ગયા. ભક્ત વિચાર કરે, હે ભગવાન, તે પણ મને દગો આપ્યો, તું પણ આવું કર્યું, તે દગો આપ્યો, ત્યાં કહ્યું તું કાયમ તારી જોડે રહીશ. મારી સારી પરિસ્થિતિ હતી, ગાડીઓ હતી, બંગલા હતા, ત્યારે તું મારી જોડે ચાલતો હતો, અને તે પણ આવું કર્યું, વિશ્વાસઘાત કર્યો તે મારો. ત્યારે ભગવાન કહે છે, હે મારા વાલા ભક્ત, મેં તારો વિશ્વાસઘાત નથી કર્યો. તો તું ક્યાં ગયો?
તારા 2 પગલાં હતા, બાજુમાં દેખાતા નથી, તું ગયો ક્યાં? ત્યારે ભગવાને જવાબ આપ્યો, હે મારા વાલા ભક્ત, તું મારા ભરોસે હતો અને મેં તને વચન આપ્યું તો હંમેશા તારી સાથે રહીશ. તો કે ભગવાન તમારા 2 પગલાં દેખાતા નથી, ફક્ત 2 પગલાં મારા દેખાય છે. કે હે ભક્ત, તને જે 2 પગલાં દેખાય છે ને એ 2 પગલાં મારા છે. તને આ સંસારમાં આવેલા દુઃખના કાંટા ના વાગે, મેં તને ઉપાડી લીધો છે. આ સાચા શરણાગત વત્સલ ભગવાનની વાત છે સાહેબ. પરમાત્માના ભરોસે જેનું જીવન છે, પરમાત્માના ભરોસે જે ચાલે છે, એના જીવનની વાત અહીંયા કૃષ્ણ પરમાત્મા સમજાવે છે. અને 7મા અધ્યાયમાં પરમાત્માએ કહ્યું, હે અર્જુન, હું તને સંપૂર્ણ સંદેશ કહીશ, જેને જાણ્યા પછી આ જગતમાં બીજું કંઈ જાણવાનું રહેતું નથી. અને માટે જ કહે છે, હે અર્જુન, હું દરેકે દરેક વસ્તુમાં, દરેકે દરેકમાં, સર્વ પ્રાણીઓનું અનાદિ કારણ તું મને જાણ. બધું જે કંઈ પણ છે ને જગતમાં, એનું મુખ્ય કારણ હું છું એવું તું જાણ. અને તેજસ્વીઓ અને બુદ્ધિમાનોની બુદ્ધિ પણ હું જ છું. જો સાંભળો, ભલભલાનું પાણી ઉતારી નાખે છે ભગવાન. જે મનુષ્ય બુદ્ધિશાળી છે ને એ બુદ્ધિશાળીઓની બુદ્ધિ અને તેજસ્વી જે છે એનું તેજ પણ હું જ છું. સંપૂર્ણ વિશ્વમાં જે કંઈ પણ છે એ મારી શક્તિના હિસાબે ચાલે છે. અને મેં જ બધાને એક સૂત્રમાં પરોવીને રાખ્યા છે. મયી સર્વમિદમ પ્રોક્તમ સૂત્રે મણિ ગણા ઇવ. આખું જગત જેમ દોરામાં મણિઓની પેઠે મારામાં પરોવાયેલું છે. હું જ સર્વનો આધાર છું, હું જ સર્વની સાથે છું, હું જ સર્વ બુદ્ધિમાનોને બુદ્ધિ આપું છું, હું જ સર્વને તેજ પ્રદાન કરું છું. આ જ મારી સાચી શક્તિ છે. અને કેમ કે આ સંપૂર્ણ જગત મેં મારી માયામાંથી જ બનાવ્યું છે. દેવી એશામ ગુણમયી મમ માયા દુરત્તયા. આ મારી માયાને તરવી મુશ્કેલ છે. પરમાત્માની માયાથી જ ઉત્પન્ન કર્યું છે અને માયાને તરવી મુશ્કેલ છે. પરંતુ જે મને નિરંતર ભજે છે એને મારી માયાનો સ્પર્શ થતો નથી. એને માયાનો સ્પર્શ થતો નથી. તમે લોકો તો ઘરમાં રહ્યા પણ સમાજને તો ખબર છે, ધરમસિંહ દાદા કાયમ માટે સાદા કપડાં હોય, સિમ્પલ લિવિંગ, બિલકુલ સીધું સાદું જીવન. નહીં તો એમને ધાર્યું હોત તો સફારી સૂટ પહેરી શક્યા હોત રોજ. કોઈ વસ્તુ નથી એવી. હરીશભાઈ ઘણીવાર મને પરમ દિવસે કહેતા હતા કે મેં કહ્યું હવે કપડાં તો સીવડાવ, કે ના મારે ચાલશે. સિમ્પલ લિવિંગ. અને એટલે જ હું કહું છું, જીવતું જાગતું હાલતું ચાલતું પરમાત્માનું મંદિર એટલે ધરમસિંહ કાકા. તમે એકવાર મંદિર ના જાઓ ચાલે, પણ જો એમના દર્શન તમને સવારે થઈ જાય. કારણ કે સિમ્પલ લિવિંગ હતું. ખિસ્સામાં સામાન્ય ડાયરી રાખે, કોઈ પણ જગ્યા જાય, કોઈ પણ વાત હોય, નિસંકોચ તરત એ ડાયરીમાં લખી લેતા, નોંધ કરતા. આ એક સારી નિશાની છે, દરેકે શીખવા જેવું છે. કારણ કે વિચાર ક્યારે ફરી જાય ખબર ના પડે, પણ યાદ રાખવા માટે લખી લે. મને ઘણીવાર ક્યાંય પણ મારા પ્રવચનમાં હું એમને મારી જે બી ઓડિયો થઈ હોય કે કંઈ બી વિડીયો એ કેસેટ તરત મોકલાવું. મને કે મને મોકલાવજો, હું એકલો બેસીને ઘરે સાંભળીશ. કેમ? કારણ કે એમને ખબર હતી. તો અહીંયા બહુ સ્પષ્ટ કહે છે, આ સંપૂર્ણ જગત જેમ એક મણકા હોય, માળામાં દોરો હોય, એમ દોરાની પેટે પરોવાયેલું છે. આ તમામ મણકા મારી ભીતર છે. સૂત્રે મણિ ગણાઈવ. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કહ્યું. અને અહીંયા કહે છે મારા 4 પ્રકારના ભક્તો છે. આ ભક્તિ યોગની શરૂઆત થઈ. ચતુર્વિધા ભજન્તે મામ જનાહ સુકૃતો જુનઃ. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે અર્જુન, 4 પ્રકારના ભક્તો છે. ભક્તિ ગમે તેટલા કરતા હોય, પણ ભક્ત 4 જ પ્રકારના છે. નંબર 1 આર્ત ભક્ત. આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ. આર્ત ભક્ત દ્રૌપદી હે ગોવિંદ હે ગોપાલ આર્તનાદ કર્યો છે. ભાગવતમાં કથા આવે છે, ગજેન્દ્ર મોક્ષ હાથી હતો, એણે પરમાત્માનો પુકાર કર્યો, એને બચાવવા આવ્યા છે ઠાકોરજી. એટલે એક આર્ત ભક્ત કહેવાય. જિજ્ઞાસુ, આપણે બધા જિજ્ઞાસુ ભક્ત કહેવાઈએ. કંઈ જાણવાની ઈચ્છાથી ભેગા થયા છે. રાજા પરીક્ષિત જિજ્ઞાસુ ભક્ત કહેવાય. શાસ્ત્રમાં જેટલા લોકો છે જિજ્ઞાસા, જેને જાણવાની ઈચ્છા છે એને જિજ્ઞાસા કહેવાય. વધારે જીવવાની ઈચ્છાને જીજીવિષા કહેવાય. પાણી પીવાની ઈચ્છાને પીપાસા કહેવાય.
ખાવાની ઈચ્છાને બુભુક્ષા કહેવાય, વક્તુમ ઈચ્છા વિવક્ષા કહેવાય. એમ અહીંયા કહે છે મોક્ષ કે મુક્તિની ઈચ્છાને મુમુક્ષા કહેવાય. પણ અહીંયા જિજ્ઞાસાની વાત છે. રાજા પરીક્ષિત જિજ્ઞાસુ ભક્ત હતો. આપણે સૌ જિજ્ઞાસુ ભક્ત કહેવાય. જિજ્ઞાસુ અર્થાર્થી ભક્ત કોણ? વિભીષણ અર્થાથી રાજ જોઈતું હતું. ધ્રુવ છે અર્થાર્થી ભક્ત કહેવાય. ધ્રુવ અર્થાર્થી ભક્ત, વિભીષણ અર્થાર્થી ભક્ત કહેવાય. અને આ સુગ્રીવ છે અર્થાર્થી ભક્ત કહેવાય. આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ. જ્ઞાની છે ભરત શબ્દો. જ્ઞાની ભગત કોણ? તો જ્ઞાની ભક્તો જે છે નરસિંહ, મીરા, નારદ, કબીર, આ બધા અનન્ય ભક્ત કહેવાય. હનુમાનજી મહારાજ પર જ્ઞાની ભક્ત કહેવાય. અને એટલા જ માટે હનુમાનજી મહારાજ, તમે હનુમાનજીના મંદિરમાં જાઓ, એની જ્ઞાન દ્રષ્ટિની ત્યાં તમને ખબર પડી જાય. હનુમાનજી મહારાજ કહે છે દેહ દ્રષ્ટ્યા તું દ્વાસોહમ, જીવ દ્રષ્ટ્યા ત્વમ અંશકઃ, આત્મદ્રષ્ટ્યા ત્વમેવ માહ ઇતિ મેં નિશ્ચિલામતી. હે પરમાત્મા, શરીરના દ્રષ્ટિકોણથી તમે હું આપનો દાસ છું, જીવના દ્રષ્ટિકોણથી તમારો અંશ છું, અને આત્માના દ્રષ્ટિકોણ હું અને તમે એક જ છીએ. આ એકત્વની દ્રષ્ટિ હનુમાનજી મહારાજમાં હતી. આમ વિચાર કરો કે 4 પ્રકારના ભક્ત છે, પણ જે જ્ઞાની ભક્ત છે એ તો મારો આત્મા છે. ને એટલા જ માટે હું કાયમ કહું, એકવાર ભગવાનનો દોષ કરશો ને તો ભગવાન માફ કરશે, પણ એના ભક્તનો દોષ કભી ના કરતા, એને ક્યારે હેરાન ન કરતા. કેમ? કારણ કે પરમાત્માએ કહ્યું છે મારા ભક્તનો હું પરાધીન છું. અહમ ભક્ત પરાધીનો, ભાગવતમાં શ્લોક આવે છે, હું ભક્તનો પરાધીન છું. રાજા અંબરીશને દુર્વાસા મુનિએ હેરાન કર્યા તો દુર્વાસાને ભગવાને પણ ન બચાવ્યા. અંતે દુર્વાસા પાસે જઈને માફી માંગવી પડી. આ ભક્તોની લીલા છે. ને એટલા માટે કહે છે 4 પ્રકારના ભક્તો છે, પણ સારામાં સારો ભક્ત, શ્રેષ્ઠ ભક્ત, ઉદારાહા સર્વે એ વૈતે જ્ઞાની તું આત્મેવ મે મતમ. જ્ઞાની તો મારો આત્મા છે, એની ગતિ સારામાં સારી છે. વિચાર કરો કે કૃષ્ણ પરમાત્મા અહીંયા કહે છે 4 પ્રકારના ભક્ત છે, અને આ 4 પ્રકારના ભક્ત અતિશય મને પ્રિય છે. અને આવો ભક્ત બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન પ્રપદ્યતે વાસુદેવમ સર્વમ ઇતિ સ મહાત્મા સુદુર્લભ. બહુ જન્મોના અંતે કોઈ આવો વાસુદેવને જાણનારો થાય છે, જ્ઞાનવાળો થઈને મને ભજે છે. આમ વિચાર કરવાનો કે પરમાત્મા કહે છે હું દરેકની અંદર શક્તિ, ભક્તિ, શ્રદ્ધા, નિષ્ઠા હું જ એને આપું છું. તસ્યામ ચલામ શ્રદ્ધા તામેવ વિદ્યાયામ અહમ. હું જ સર્વને આપું છું શ્રદ્ધાઓ જે તે દેવની ભક્તિ માટે. આમ વિચાર કરવાનો 7મા અધ્યાયમાં મારે ઘણું કહેવું છે, પણ કાગરમાં સાગર સમાવવાનો હોય. 7મો અધ્યાયની અંદર પરમાત્માએ અદ્ભુત વાત કરી. હવે અર્જુન શંકા કરે છે. 8મા અધ્યાયની શરૂઆતમાં અર્જુનની શંકા આપણા સૌની શંકા છે. અને અર્જુન 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, એક સાથે 8 પ્રશ્નો કૃષ્ણ પરમાત્મા 8મા અધ્યાયની શરૂઆતમાં પૂછે છે. અને અધ્યાયનું નામ છે અક્ષર બ્રહ્મયોગ, જેના શ્લોક છે 28. અને અર્જુન પ્રશ્ન પૂછે છે. અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદૈવમ કિમુચ્યતે અધિયજ્ઞમ કથમ કોત્ર દેહેસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોસી નિયતાત્મનિ. હે પુરુષોત્તમ, હે મધુસૂદન, તે બ્રહ્મ કોણ છે? અધિભૂત કોને કહેવાય? અધિદૈવ કોને કહેવાય? હે મધુસૂદન, અધિયજ્ઞ કોણ છે? આ શરીરમાં કેવી રીતે રહે છે? મરણ સમય એકાગ્ર ચિત્ત દ્વારા આપ કેવી રીતે જાણવા યોગ્ય છો? વિચાર કરવાનો કે આ જ પ્રશ્ન યુધિષ્ઠિરે ત્યાં પણ પૂછ્યો હતો કે પરમાત્માને જાણવાવાળું કોણ છે? પ્રશ્ન કેવા પૂછવા એ પણ શાસ્ત્ર આપણે સમજાવે છે. આપણું કલ્યાણ થાય એવા પ્રશ્ન પૂછવાના. કોઈની પાસે જઈએ પ્રશ્ન કેવા પૂછવા એનું શાસ્ત્ર આપણને સમજાવે છે. અર્જુને આ એક સાથે 8 પ્રશ્ન પૂછે છે. હે પરમાત્મા, બ્રહ્મ કોને કહેવાય? પરમ તત્વ કયું છે? સર્વથી શુદ્ધ અવિનાશી પરમાત્મા બ્રહ્મ છે. તેને પોતાનું સ્વરૂપ જે અધ્યાત્મ છે, ભૂતોની ઉત્પત્તિ, ઉન્નતિ અને દ્રવ્યના કર્મ નામથી કહેવાય છે.
ઉત્પન્ન થઈને નાશ પામનારા પદાર્થો અધિભૂત છે. વિરાટ પુરુષ હિરણ્ય ગર્ભ બ્રહ્મા સૂર્યમંડળ અધિષ્ઠાયક દેવ અધિદેવ છે. દેહધારીઓમાં અર્જુન, આ શરીરમાં હું જ સર્વ કર્મનો ફળનો દાતા હું જ છું. એટલે જ બીજા અધ્યાયમાં શું કહ્યું? કર્મણી એવ અધિકાર, ભાર મૂક્યો છે. એવ એટલે ભાર. કર્મણી એવ અધિકાર મા ફલેસુ કદાચન. ફળની ઈચ્છા નહીં રાખ, તું કર્મ કરતો જા. તું કર્મ જે પ્રમાણે કરીશ તને એનું ફળ મળશે, મળશે ને મળશે. કર્મનું ફળ ગમે ત્યારે ફરીને પાછું આવવાનું સાહેબ. આજે નહીં તો ક્યાલે નહીં તો પરમ દિવસે 10 દિવસ ગમે ત્યારે આવશે. એક વ્યક્તિ હતો, એને ચાલતો ચાલતો જતો સીમાડામાં આંબાવાડિયું જોયું. હવે આંબાવાડિયું જોયું, એણે ભૂખ લાગી હતી. આંબા ઉપર કેરીઓ, વૈશાખ મહિનો એટલે શાક પડેલી કેરીઓ જોઈ. આંબા ઉપર કેરીઓ હતી. એણે જોયું કે આ તો કેરીઓ છે, ભૂખ લાગી છે, લાવ કે આમ તેમ જોયું. બગીચામાં કોઈ રખેવાળ નહોતો. જઈને એણે આંખે જોયું. હવે આંખે જોયું તો આંખ તો તોડી શકે નહીં. તો ગયા કોણ? પગ એને લેવા માટે ગયા. હવે પગ ત્યાં ગયા, પગ પણ તોડી શકે નહીં. તોડ્યા કોણે? હાથથી એને કેરીઓ તોડી. હવે જેણે તોડી એ ખાઈ શકે નહીં. આંખે જોઈ હતી, લેવા ગયા પગ, તોડી હાથે, ખાધી જીવે. ત્યાં ખાતો તો, બેઠી બેઠી કેરીઓ ખાતો તો. ત્યાં બગીચાનો રખેવાળ આવ્યો. એણે જોયું કે આ ચોરી કરીને કેરીઓ ખાય છે. તો પાછળથી આવીને વાહામાં 2 ફટકા માર્યા. ઓય માં કરીને આંખમાંથી આંસુ આવ્યા. એટલે આંખે જોયું તું એ ફળ ફળતું ફળતું આંખમાંથી પાણી આવ્યા. એટલે કર્મનું ફળ ફળતું ફળતું આવે આવે ને આવે. ક્યારે આવશે ખબર નહીં. હું પણ અત્યારે તમારા ધરમસિંહ કાકાના માધ્યમથી તમારા સૌની ભીતર એક બીજ નાખી રહ્યો છું. હૃદયની અંદર એક બીજનું નિર્માણ કરી રહ્યો છું. અને બીજ એમાંથી વટવૃક્ષ થશે, ફળ આવશે, ફૂલ આવશે. એનું ફળ તમને મળશે. હું તો માત્ર બીજ નાખવાનું કામ કરું છું. હું તો પરમાત્માના માધ્યમ છું, ઇન્સ્ટ્રુમેન્ટ છું, સાધન છું. મોઢું મારું છે, વાણી મારા કાળિયા ઠાકરની છે. અને એટલા માટે અહીંયા પરમાત્મા કહે છે આ શરીરમાં હું જ સર્વ કર્મનો ફળદાતા છું. અને એટલા જ માટે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ. જ્યાં શરીર કલેવરમ એટલે આ શરીરને છોડતા પહેલાં એ સતત મને ભજે છે તો એ અંતે મને પામે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું 24 કલાક ભગવાનનું સ્મરણ કરવાનું નથી કહેતો, પણ જે કાર્ય કરો એના સેન્ટરમાં પરમાત્માને રાખો રાખો રાખો. માતાઓ રસોઈ બનાવતી હોય, વ્યવહાર પક્ષે કહું છું, રસોઈ બનાવતા હોય તમને જે ભગવાનનો મંત્ર આવડતો હોય, જે ભગવાનને માનતા હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય સાથે મસાલો કરો. રામ રામ બોલતા દાળ શાકનો મસાલો કરો. રોટલીની કણેક બાંધો. પરમાત્માના નામથી અભિમાન નથી કરતો. મંત્ર સાથે બનેલી રસોઈ પ્રસાદ બની જશે. પ્રસાદ ના હોય સારો, ના હોય ખોટો. કારણ કે ગીતાકારે કહ્યું છે પ્રસાદે સર્વ દુઃખા નામ હાનિ રસ્યોપજાયતે. પ્રસાદ સારો પણ ના હોય, ખોટો પણ ના હોય, કારણ કે ભગવાનના દ્વારા આવે છે. તો તમે જ્યારે રસોઈ બનાવો ઘરમાં ત્યારે ઠાકોરજીના સ્મરણથી બનાવજો. શ્રી કૃષ્ણ શરણમમાં ઓમ નમઃ શિવાય, રામ રામ કહો, ગણેશ કહો, અંબા કહો, ઉમિયા કહો, ખોડિયાર કહો. તમને જે ભગવાન ગમે એનું નામ સાથેની રસોઈ બનાવશો તો જલ્દીથી ડૉક્ટરનું મોઢું જોવું પડશે નહીં. આ વ્યવહાર પક્ષે કહું છું. અહીંયા કૃષ્ણ પરમાત્મા કહે છે કે સતત મારું સ્મરણ કરતો હોય અને જ્યાં મૃત્યુનું સ્મરણ છે એ જ મારું શરણ છે. અંત સમયે જેની જેવી ભાવના છે એવી જ એને ગતિ પ્રાપ્ત થતી હોય છે. અને એટલા જ માટે હે અર્જુન, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ. આ માટે સર્વકાળમાં તું મારું સ્મરણ કર, યુદ્ધ કર. મારામાં મનને પરોવી દે, બુદ્ધિને મને અર્પણ કરી દે. નક્કી તારો વિજય નિશ્ચિત છે. જે પરમાત્માના ભરોસે જીવે છે એનું જીવન ધન્ય છે. પરમાત્મા એની દરેકે દરેક વસ્તુમાં એની સાથે સાથે ને સાથે થાય છે. હું બીજાની વાત જવા દો, મારા જીવનની વાત કરું. આજે 30 વર્ષથી ફરું છું. મારા કાળિયા ઠાકરે કદી ભૂખ્યો રાખ્યો નથી. અડધી દુનિયા ફેરવી ચૂક્યો છે મારો કાળિયો ઠાકર. એક જ વસ્તુ એ મારી સાથે છે. મને એના પર બહુ ભરોસો છે.
સુદામા પાસેથી એટલું શીખો છું. સુદામદેવ ચરિત્ર હતા ભાગવતમાં. હે પરમાત્મા, હું માગું તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. માગવા કરતાં મરી જવું સારું યાર. પરમાત્મા મારી સાથે છે, ઠાકોરજી મારી સાથે છે. પરમાત્માના ભરોસે જીવન જીવો યાર, મોજ આવશે. અને જો મોજ લાવી હોય તો અહીંયા કાળિયા ઠાકરની વાણી છે, બુદ્ધિ મને અર્પણ કર, તારું મન મને અર્પણ કર, મારે બીજું કશું નથી જોઈતું. હું તારા મનમાં બેસી અને તારા વિચારો હું કરીશ. તું એવું ના વિચારીશ આ મેં કર્યું છે, આ મારાથી આ થઈ ગયું. અલા, એ તો એણે નક્કી જ કર્યું હતું. તું તો માત્ર નિમિત્ત બન્યો છે. અને એની સાથે તું વાતો વધારે મનમાં રાખીને ના જીવવાનું. એકની એક મનનો વિચાર કરશો તો આપણું જ અહિત થશે. અહીં કૃષ્ણ પરમાત્મા કહે છે, મારામાં મન બુદ્ધિ અર્પણ કર. આપણને જે વિચાર આવે ને, સાચું કહું, જે થયું જીવનમાં એ બધું પરમાત્મા દ્વારા નક્કી થયેલું છે. હું જ્યારે આવતો ત્યારે બા દાદા અમે જોડે જમવા બેઠા હોય ત્યારે કે સ્વામીજી ભાગવત કરવી છે, સ્વામીજી આ કરવું છે. દાદા કાયમ કહેતા, બા કાયમ કહેતા. પણ આપણને ક્યાં ખબર હતી કે એમ એ નહીં હોય ને મારે ગીતા કરવી પડશે. બાકી એમની બહુ ઈચ્છા હતી. પણ વિચાર કરો કે પરમાત્માની યોજના, પરમાત્માએ નક્કી કર્યું હતું. કંઈ વાંધો નહીં, પણ મન તો એટલું દેખાય છે હરીશભાઈની રગે રગમાં છે. કેમ? એના રૂવાડામાં છે, એમની બહેનોના રૂવાડામાં છે, એમના છોકરાઓમાં છે. એ ગયા, માત્ર ખોળિયું બદલાયું છે, બાકી તો આપણા સૌના મનમાં, બુદ્ધિમાં, સ્મરણમાં એ જીવિત છે. એ જ સાચી અમરતા છે સાહેબ. આ નહીં તો આ યાદ કોણ કરે? કેટલાય લોકો જાય, પણ આજે વિચાર કરો ક્યાં ક્યાંથી લોકો યાદ કરતા આવે છે. અને એટલે જ અહીંયા કૃષ્ણ પરમાત્મા કહે છે કે હે પાર્થ, પ્રભુ ચિંતન રૂપી અભ્યાસ યુક્ત થઈ જા. બીજા કશામાં નહીં જનારા ચિત્ત દ્વારા હંમેશા તું મને જ ભજ, મારું દર્શન કર. દરેક કાર્યમાં મારો પરમાત્મા કરાવે ખરું, પરમાત્મા કરાવે ખરું, પરમાત્મા કરાવે ખરું. જીવનમાં જે થાય, ઘણીવાર આપણે વિચારીએ કે આ થાય, પણ જીવનમાં પરમાત્માએ જે નક્કી કર્યું હોય ને એની યોજના પ્રમાણે જીવન જીવીશું તો કદી દુઃખી નહીં થાય. આમ વિચાર કરવાનો. અહીંયા કહે છે પરમાત્મા, તું મારું સ્મરણ કર અને મારા સ્મરણમાં તારું મરણ એ શ્રેષ્ઠ છે. નંબર 1, જ્યારે વ્યક્તિ ભયભીત હોય, ડરેલો હોય, ત્યારે પણ બુદ્ધિપૂર્વક નહીં, સંસ્કારપૂર્વક કાર્ય કરે છે. અને જેના જીવનમાં સંસ્કાર દ્રઢ થયા છે ને એ જ જીવનમાં આગળ વધી શકશે. હું કાયમ માટે કહું છું કે તમે તમારા દીકરાઓને ગાડી, વાડી, લાડી, ફાર્મ હાઉસ, જમીનો, મકાનો બધું આપીને જશો, પણ જ્ઞાનના સંસ્કાર તો પોતે અર્ચન કરવા પડશે. અને જ્ઞાનના સંસ્કાર પૈસાથી મળતા નથી, આવા સત્સંગથી મળે. અને વિચાર કરો કે આટલો મોટો પરિવાર 8:30 વાગે ગમે ત્યાં હોય, ગમે એવું કામ હોય, પણ દાદા બધાના હાથમાં પ્રાર્થના પોથી લઈ ગીતાનો અધ્યાય વાંચ્યા વગર સુવાનું નહીં. એ આ પરિવારનું એક રોજનું અનુશાસન હતું. અને હું એવું ઈચ્છું કે હરીશભાઈ એ અનુશાસન તમે ચાલુ રાખજો. 8:30 વાગે બેસી જવાનું, છોકરાઓને લઈને કહી દેવાનું આવી જાઓ. રોજે રોજ દાદાના કાર્યો, કાલે જ મેં વાત કરી, દાદાના કાર્યો આગળ ધપાવવાના. આપણે જે ચાલુ રાખ્યું છે ચાલુ રાખવાનું. અને એટલા જ માટે અહીંયા ગાડી કહે છે સંસ્કાર દ્રઢ થશે. પરમાત્માનું મરણ સમયે સ્મરણ નહીં, પણ સ્મરણ સમયે મરણ થાય તો મોજ સુધરે. અંતકાલે મરણ નહીં કરવાનું. અને અંતે જે આખી જિંદગી કર્યું હશે ને એ જ તમને યાદ આવશે. જોજો સાહેબ, એટલા માટે સતત સ્મરણ કરવાનું. હું તો રાત્રે સૂઈ જઉં ત્યારે કાળિયા ઠાકરને કહેજો, હે પરમાત્મા, તારી કૃપાથી આજનો દાડો જોઉં છું, સવારે ઉઠ્યો કે નહીં એ તું જાણે. અંગ્રેજો થેન્ક્સ ગિવિંગ કહેજે, આપણે સવારના પોરમાં ઉઠીને કહેવાનું, હે પ્રભુ, તારી કૃપાથી આજનો દિવસ જોઉં છું. અને જ્યારે સૂઈ જઈએ ત્યારે એમ કહો, હે પરમાત્મા, તારી કૃપાથી આજનો દિવસ મારો પૂરો થયો. અને એટલા જ માટે સંસ્કાર હતા આપણા. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કહે હતા કે નહીં? પ્રભાતે કર દર્શનમ, કર મધ્યે તું ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. આટલું કહી અને ધરતી માતાને પગે લાગી અને પછી પગ નીચે મૂકતા હતા. યાર, એ આપણા ભારતના સંસ્કાર હતા. પાણીયારે દીવો કર્યા વગર આપણે કોઈ કાર્ય ન થાય. કેમ? પાણીયારે દીવો કરવામાં આવતા હતા. એ સંસ્કાર હતા. વિચાર કરો, ઘંટી દળાતી હતી. ઘંટી દળાતી હોય ને ત્યારે પણ ઉપનિષદના મંત્રો સાથે ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા મા કસ્ય
સ્વિધનમ. આહા, પરમાત્માની મંત્રોચ્ચાર સાથે રસોઈ બનતી હતી. એ ગામડાના દિવસો જુઓ, યાદ કરો યાર. રોજ રાતે ભજન કીર્તન થતા હતા ગામડાની અંદર. અને એટલા જ માટે અહીંયા આગળ પરમાત્મા કહે છે કે સ્મરણ સમયે જો મારું સ્મરણ મરણ સમયે થશે તો તારું મોત સુધરી જશે. ઠાકોરજીની સ્મૃતિ મરણ સમયે નહીં પણ સ્મૃતિ કરતાં કરતાં મૃત્યુ થાય, એ પરમાત્માની અપરંપાર કૃપા કહેવાય. અને એટલા જ માટે અહીંયા કૃષ્ણ પરમાત્મા આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે. અર્જુનના માધ્યમથી અનેક વસ્તુ સમજાઈ અને પરમાત્માએ 9મા અધ્યાયની વાત, રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગ, 9મા અધ્યાયમાં 2 અભય વચન આપ્યા છે. પરમાત્માએ કહ્યું મારા ભક્તનો વિનાશ થતો નથી, ન મે ભક્ત પ્રણશ્યતિ. અને બીજું અભય વચન, અનન્ય ચિંતયંતો મામે જનાહ પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. જે જીવન વીમાવાળા સૂત્ર લઈ ગયા છે ને, એ મારા કાળિયા ઠાકરનું છે. ગીતાના 9મા અધ્યાયમાંથી લીધું છે. યોગક્ષેમ વહામ્યહમ જે જીવન વીમાનું સ્લોગન છે, સૂત્ર છે. તમારી નોટ ઉપર 500 1000ની નોટ ઉપર જે સત્યમેવ જયતે છે ને, એ પણ મુંડક ઉપનિષદમાંથી આવ્યું છે. તમે ઉપનિષદો વાંચો, દરેકે દરેક વસ્તુ જે છે એ આપણા શાસ્ત્રગત આવેલી છે. આપણા તમે સૈન્યના સાધનો જુઓ, વિક્રાંત જુઓ, વિરાટ જુઓ, એ બધા તેજસ, આ બધા શાસ્ત્રગત શબ્દો છે સાહેબ. અને એટલો એનો અર્થ વિશાળ થતો હોય. અહીંયા બહુ સ્પષ્ટ વસ્તુ કહે છે, હે અર્જુન, ઇદમ તુ ગુહ્યતમમ પ્રવક્ષ્યામિ અનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યદ જ્ઞાત્વા મોક્ષસે શુભાત. હું તને ગુહ્ય જ્ઞાન કહીશ. અહીંયા પરમાત્મા અર્જુનને પોતાનો સખા મિત્ર સમજીને એને વાત કરવાના છે. માટે આ શ્લોકમાં આવશે, ભક્તો સીમે સખા ચેતી રહસ્ય એતત ઉત્તમમ. ઉત્તમમાં ઉત્તમ રહસ્ય, તું મારો ભક્ત છે, મારા શરણે આવ્યો છે, અજ્ઞાનની કબૂલાત કરી, તે અહંકાર ઝુકાવી દીધો, તું મારા ચરણોમાં ઝૂકી ગયો. અને એટલા માટે હું તને આ જ્ઞાન કહીશ, ગુહ્ય જ્ઞાન કહીશ. ગુહ્ય જ્ઞાન જે ધર્મ વિષય જ્ઞાન છે એ હું તને કહીશ. કર્મગનું જ્ઞાન તને કહીશ. અને મંત્ર અને 8 સિદ્ધિઓનું જ્ઞાન છે, અણીમાં લગીમાં ગરિમા આદિ જે સિદ્ધિઓ છે એનું જ્ઞાન હું તને કહીશ. કારણ કે હનુમાનજી પાસે પણ અષ્ટ સિદ્ધિ હતી અને હનુમાનજી મહારાજને વરદાન જાનકી માતા પાસેથી મળ્યું હતું. અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા અસ્વર દીન જાનકી માતા. હે હનુમાન, જે તારી ઉપાસના કરશે, આરાધના કરશે, અર્ચન કરશે, એને તું અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ તું આપી શકીશ. અને એટલા જ માટે અત્યારે જાગૃત દેવ હનુમાનજી મહારાજ છે. જાગૃત દેવ. આપણને આપણા પરમાત્મામાં શ્રદ્ધા નથી. તમે યુટ્યુબ ચેનલ ખોલીને જોઈ લેજો. અમેરિકાનો પ્રેસિડેન્ટ ઓબામા પ્રેસિડેન્ટ હતા એ વખતે, એનો એક ઇન્ટરવ્યૂ છે સાહેબ. એનો ઇન્ટરવ્યૂ છે, એને પૂછવામાં આવ્યું, એક લેડી ઇન્ટરવ્યૂ લે છે એનો. એ છોકરીએ પૂછ્યું કે તમારા જીવનમાં હતાશા, નિરાશા, ભગ્નાશા, ફ્રસ્ટ્રેશન, ટેન્શન આવે તો તમે શું કરો છો? અમેરિકાનો પ્રેસિડેન્ટ એક ચાંપ દબાવે અડધી દુનિયા ખલાસ થઈ જાય એટલી તાકાતવાળો દેશ, અને એના પ્રેસિડેન્ટ હતો. અને એ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે તમારા જીવને કોઈ મુશ્કેલી આવે તો તમે શું કરો છો? એણે 5 વસ્તુ બતાવી, વાત કરી, પણ ત્રીજી વસ્તુ એણે હાથમાં કાઢીને બતાવી અને આટલી નાની મૂર્તિ કાઢી અને એણે કહ્યું, મારા જીવનમાં જ્યારે મુશ્કેલી આવે, સમસ્યા આવે, મૂંઝવણ આવે, સંકટ આવે, વિઘ્ન આવે, હતાશા આવે, ભર્તનાશા આવે, ફ્રસ્ટ્રેશન આવે, ટેન્શન આવે, કોઈ આરો ના રહે, કોઈ કિરાનો ના રહે, હું ક્યાંયનો ના રહું, ત્યારે મૂર્તિને સ્પર્શ કરું છું. અને મૂર્તિને સ્પર્શ કરતાની સાથે મારી બધી જ મૂંઝવણ દૂર થાય. અને એ મૂર્તિ બીજી કોઈની હનુમાનજી મહારાજની હતી. યુટ્યુબ પર તમે જોઈ લેજો, એને ઇન્ટરવ્યૂ છે. હનુમાનજીની મૂર્તિ ઓબામા પોતાના ખિસ્સામાં રાખતો હતો કાયમ માટે. કેમ કે પરમાત્માનો જાગૃત દેવ અત્યારે કલયુગમાં હનુમાનજી મહારાજ છે. અને એટલા માટે અહીંયા બહુ સ્પષ્ટ વસ્તુ કહે છે કે આ વસ્તુ ભગવાન કહે છે કે આપણને તું મારામાં શ્રદ્ધા રાખ, આ દરેકે દરેક વસ્તુ તને મળશે. કારણ કે ગુહ્યતમ જ્ઞાન છે, ધર્મ વિષયક મંત્ર અને અષ્ટ સિદ્ધિનું જ્ઞાન હું તને આપીશ. હે પરંતપ, આ તત્વજ્ઞાનરૂપી ધર્મ અને ફળમાં શ્રદ્ધા નહીં રાખનારા પુરુષો મને નહીં પામીને જન્મ મરણરૂપી સંસારમાં વારંવાર જન્મ્યા કરે છે, મર્યા કરે છે, જન્મ મૃત્યુની ચંચારમાં રહે છે. માટે શંકરાચાર્યએ કહ્યું
કહ્યું છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર ગર્ભથી શમશાન, શમશાનથી ગર્ભ, સ્તનપાનથી કબ્રસ્તાન અને કબ્રસ્તાનથી સ્તનપાનની યાત્રા કદી છૂટતી નથી. પણ હે અર્જુન, જો તું મારો સહારો લઈશ તો હું જન્મ મૃત્યુનું ચક્રનું છેદન ભેદન કરીશ. 12મા અધ્યાયમાં કહ્યું છે તેમ, તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. આ સંસાર સાગરથી તને તારી દઈશ. શરત માત્ર એટલી જ છે, અનન્ય ભાવે અભેદ ભાવે તારે મારું ભજન કીર્તન, મારામાં શ્રદ્ધા રાખવી પડશે. તો હું તારી સાથે જ છું, સાથે જ છું, સાથે જ છું. આહા, પરમાત્મા કેવું અનન્ય ભાવે અભેદ ભાવે. પરમાત્મા ક્યાંય દૂર નથી, પણ આપણે માનીએ છીએ કે મારાથી દૂર છે. દરેકે દરેક વસ્તુમાં પરમ તત્વનું દર્શન કરવું જોઈએ. દર્શન કરતાં આવડે તો થઈ જાય. ધારો કે અહીંયા કોઈ સોનાની વીંટી પહેરી છે, ડૉક્ટર સાહેબ કોઈ પહેરી સોનાની વીંટી? આ તમે પહેરી. રૂપાલા સાહેબ, આ વીંટી સોનાની છે ને, તો વીંટીથી સોનું કેટલું દૂર છે? તમે પૈસા શેના આપ્યા? તમે ગયા સોનીને ત્યાં, આ વીંટી તમને પસંદ પડી તો તમે પૈસા શેના આપ્યા? સોનાના આપ્યા કે વીંટીના આપ્યા? વીંટીના આપ્યા. તો વીંટીના આપ્યા તો લાવો વીંટી તમે રાખો, હોનું મને આપી દો. તમે પૈસા સોનાના આપ્યા છે સાહેબ. સોનાની વીંટી છે, વીંટીને સોનું બોલાય છે બે, ખરેખર તો એક જ છે. કપડાં અને રૂ, આ રૂ પોતે કપડાં બની ગયું છે, માટે મને દેખાતું નથી. માટીનો ઘડો, ધારો કે કોઈ બેન ઘડો લઈને આવતી હોય, હું એને પૂછું બેન કેટલાનો ઘડો લાવી? સ્વામીજી 150 રૂપિયાનો લાવી. આમ પાછો ટકોરો વગાડીને લાવે. 150 રૂપિયાનો ઘડો માટીનો. અરે બેન, તે પૈસા માટીના આપ્યા છે. ના ના સ્વામીજી, ઘડાના આપ્યા છે. ઘડો જ પોતે માટી બની ગયો છે, સોનું જ પોતે વીંટી બની ગયું છે, રૂ પોતે વસ્ત્ર બની ગયું છે, પાણી જ પોતે પરપોટો બની ગયો છે. માટે મને પરપોટો દેખાય છે, વીંટી દેખાય છે, સોનું દેખાતું નથી. એમ ભગવાન કહે છે, હું જ ઈચ એન્ડ એવરી લિવિંગ ઓર્ગેનિઝમ જે છે એમાં હું જ રહેલું છું. અને એટલે સર્વને પગે લાગવાનું કહીએ છીએ. હાથ મિલાવો નહીં. પરસ્પર દેવો ભવ ભારતની સંસ્કૃતિ છે. સોનાથી બંગડી તસું માત્ર જુદી નથી, બોલાય છે બે, પણ ખરેખર તો એક જ છે. એમ પરમાત્મા કહે છે, સર્વમાં હું જ છું, પણ મને આવું જાણતા નથી. એ વારંવાર જન્મ મૃત્યુરૂપી સંસારમાં ભટક્યા કરે છે. ખરેખર તો પરમાત્મા મારી ભીતર છે, પરમાત્માથી લેશ માત્ર જુદો નથી. આ 10મા અધ્યાયનો, આ 9મો અધ્યાય છે. 10મા અધ્યાયનો પાયો ભગવાન અત્રે નાખી રહ્યા છે. અને એટલે જ પરમાત્મા કહે છે, આ જે કંઈ બન્યું છે ને, મયા અધ્યક્ષેણ પ્રકૃતે સૂયતે સચરાચરમ. મારા અધ્યક્ષપણામાં હું છું, માટે મારી માયા દ્વારા આ બધી જ વસ્તુનું, સંસારનું સર્જન મેં સત્વ, રજસ અને તમ ત્રિગુણામાં કહેવાય માયા દ્વારા એનું સર્જન કરવામાં આવેલું છે. માટે હે અર્જુન, આ જે કંઈ પણ છે લેશ માત્ર મારાથી જુદું નથી. આ મારું કપડું છે, મારા કપડાથી રૂ કેટલું દૂર છે? લેશ માત્ર નહીં, રૂ જ પોતે કપડું બન્યું છે. એમ પરમાત્મા કહે છે, મારા અધ્યક્ષપણામાં સૂર્ય કંઈ કરતો નથી, છતાં એની આજુબાજુ બધા ગ્રહો ફરે છે. સૂર્ય છે માટે બધા ફરે છે, કે સૂર્ય દોરડું લઈને બધાને ફેરવતો નથી. એની અધ્યક્ષપણામાં બધું જ કાર્ય ચાલે છે. એમ પરમાત્મા કહે છે, હું છું માટે આંખ જોવે છે, હું છું માટે કાન સાંભળે છે, હું છું માટે પગ દોડે છે, હું છું માટે બધી જ ક્રિયાઓ થાય છે. હું અંદર બેઠો છું, નવે દ્વારે પુરે દેહ નૈવ કુર્વન્ન કાર્યન. હું અંદર છું માટે બધા જ ક્રિયાઓ થયા કરે છે. એવું નહીં કે બધું છે માટે બધું ચાલે છે. અહીં કૃષ્ણ પરમાત્મા 9મો અધ્યાય એટલે ભક્તિ યોગની પરાકાષ્ઠાની વાત કરે છે. મારા અધ્યક્ષમાં મારી માયાથી જ સર્વ કંઈ ઉપજે છે, તો પરમાત્માથી જુદું હોઈ શકે ક્યાંથી? હું દુઃખી કરી શકું કોને? જો સર્વમાં પરમાત્મા હોય તો હું દુઃખી કોને કરું અને હું સુખી કોને કરી શકું? સર્વમાં પરમાત્માનું દર્શન માટે આપણો લાઠી દરબારનો અમરેલીનો કવિ લખે છે, કલાપી, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. આહા, છો એની પ્રિય તમારા શોભના માટે લખ્યું, પણ આપણે પરમાત્મા માટે લખાય, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. વિચાર કરવાનો રંગ અવધૂત બાપજી નારેશ્વરનો નાથ લખે છે, ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું અનુપમ રૂપ હે અવધૂત. મારો વાલો નરસિંહ
લખે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. અને મારી વાલી બહેનો ભજનમાં ગાય, હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોત્રી, વિષ્ણુ સહસ્ત્ર નામ છે વિચાર કરો. આ બધી જ વસ્તુ છે. અને આ જ વસ્તુ મારો ઉપનિષદનો ઋષિ કહે છે, રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ ઇન્દ્રો માયા બિહપુર રૂપયતે. જે કંઈ પણ દેખાય છે લેશ માત્ર પરમાત્માથી જુદું નથી. સોનની દુકાનમાં જાઓ, વીંટી જુઓ, અછોડો જુઓ, એરિંગ જુઓ, બંગડી જુઓ, પણ દરેકનું તત્વ કે સત્વ સોનું, સોનું ને સોનું જ છે. સમુદ્ર કિનારે જાઓ, મોજા જુઓ, તરંગ જુઓ, ફીણ જુઓ, બુદબુદા જુઓ, દરેકનું તત્વ કે સત્વ તો પાણી, પાણી ને પાણી જ છે. કપડાની દુકાનમાં જાઓ, અનેક કપડાં જુઓ, પણ દરેકનું સત્વ કે તત્વ તો રૂ જ છે. કુંભારને ત્યાં જાઓ, ઘડો જોયો, ઈંટ જોયા, નળિયા જોયા, કોડિયા જોયા, પણ દરેકનું સત્વ કે તત્વ તો માટી જ છે. આ તો નામ આકાર વાણીના વિકાર છે. માટે ઉપનિષદ કહે છે, વાચા રમણમ વિકારો નામ ધેયમ મૃતિકા એવ સત્યમ. માટી જ સત્ય છે. એક આકારને જુદો આકાર કરવા માટે નામ આપવામાં આવ્યું. આ જ વસ્તુ નરસિંહે સિમ્પલ ભાષામાં કહી. નરસિંહે કહ્યું, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. ઘાટ ઘડાયા પછી જુદા જુદા છે. હેમ એટલે કે સોનું, અંતે તો સોનું, સોનું ને સોનું છે. આવી દ્રષ્ટિ કૃષ્ણ પરમાત્મા આપણને આપે છે. મારા મા બાપે મને આ જગત આપ્યું, સૃષ્ટિ આપી. મારા કાળિયા ઠાકરે આ જગતને જોવાની દ્રષ્ટિ આપી. અને એટલા જ માટે આપણે પગે પરસ્પર દેવો ભવ. એક નામ ગયું, એક આકાર ગયો, જેનું સ્ત્રી ગઈ, પુરુષ ગઈ, જેન્ડરના ભેદ ગયા. એની ભીતર જે પરમાત્મા છે એનું હું દર્શન કરું છું. કૃષ્ણ પરમાત્મા એટલા માટે આપણને કહે છે, અને આગળ કહે છે, સતતમ કીર્તયંતો મામ યંતસ્સ દ્રઢ વ્રતાહ. દ્રઢ નિશ્ચયવાળા ભક્તો નિરંતર મારું કીર્તન કરતાં કરતાં, મને પામવા યત્ન કરતા, વારંવાર પ્રણામ કરતા, નિત્ય સમાહિત ચિત્ત વડે મને જ ભજે છે. હું જ સર્વનું પોષણ કરનારો છું. અને આવા મારા ભક્તનો કદી વિનાશ થતો નથી. નમે ભક્ત પ્રણશ્યતિ. આમ કૃષ્ણ પરમાત્મા આપણને અદ્ભુત વાત સમજાવે છે. અને આ બધી જ વસ્તુ સમજાય ક્યારે? જ્યારે જીવનમાં ઈશ્વર કૃપા, આત્મકૃપા, શાસ્ત્ર કૃપા અને પરમાત્માની કૃપા હોય તો જ આ બધી વસ્તુ સમજાઈ શકે. આમ વિચાર કરવાનો, ગુરુ કૃપા હિ કેવલમ. અને પરમાત્મા અહીંયા અદ્ભુત વાત કરે છે. ભલભલાની ભ્રાંતિ. ભગવાનને કોઈ દિવસ પૈસાથી તોલવાનો પ્રયત્ન નહીં કરવાનો. ભગવાનને ક્યારેય નહીં. ગીતા કરે શું કહ્યું? કોઈ મને સિમ્પલ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. કોઈ મને પ્રેમથી પત્ર આપે, ઝાડનું પાંદડું મને ધરાવે, કોઈ પુષ્પ આપે, કોઈ ફળ આપે, કોઈ પાણી આપે, પણ શુદ્ધ ભાવનાથી જો આપ્યું હશે ને, તેનું પાંદડું પણ હું સ્વીકાર કરું છું. અને કોઈએ 56 ભોગ ધર્યા હશે, પણ જો ભાવ નહીં હોય, તેના 56 ભોગ પણ હું સ્વીકારતો નથી. આહા, પરમાત્માની કૃપા જો અહીંયા કૃષ્ણ પરમાત્મા કહે છે, કોઈ પણ વસ્તુ એને અર્પણ કરો. ભાવના મહત્વની છે. તમે ગમે એટલા શુદ્ધ મનથી ગમે તે રીતે કરો, પણ ભાવના જો આપણી બરોબર ના હોય. બે વૈજ્ઞાનિક હોય, એક વૈજ્ઞાનિકને યુરેનિયમ આપ્યું, એમાંથી હજારો ઘર બરબાદ કરશે. કેમ? અણુબોમ્બ બનાવશે. અને બીજો વ્યક્તિ છે, બીજો વૈજ્ઞાનિક છે, હજારો ઘર આબાદ કરશે, ઇલેક્ટ્રિક જનરેટ કરી. વસ્તુ તો એકની એક છે. પરમાત્મા કહે છે કે મને જે ભાવનાથી જે આપે ને, એનો સ્વીકાર કરું છું. એક સત્ય ઘટના છે સાહેબ. આ જો ભગવાનનો ભક્ત, ભગવાન કેટલા પ્રેમથી આપેલી સ્વીકારે છે. એક ભગવાનની ભક્ત થઈ ગઈ જગન્નાથપુરીમાં. આ સત્ય ઘટના જો. એ ભક્ત ભગવાન જગન્નાથજી એક 11 વર્ષના બાળકનું રૂપ લઈ એના ત્યાં જાય. ઝૂંપડપટ્ટીમાં રહેનારી, બહુ ભક્તિભાન, ઠાકોરજીની બહુ ભક્તિ કરે. ત્યાં એક બાળક આવે 11 વર્ષનું. માં, મને ભૂખ લાગી છે. હા બેટા બેસ. એણે બાજરાનો ખીચડો, ગરીબ હતી, કંઈ હતું નહીં, બાજરાનો ખીચડો બનાવ્યો. બાજરાનો ખીચડો બનાવ્યો. અહીંયા આવ્યું છે મંત્ર, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પરમાત્માને કયા ભાવથી આપો છો? બાજરાનો ખીચડો બનાવ્યો. પરમાત્મા બેઠા, પ્રેમથી આરોગ્યો. માં, હું રોજ આવીશ, રોજ મારો રાજભોગ થાય એ પહેલાં હું આવી જઈશ. સારું બેટા.
હું આવી જઈશ મારા ત્યાં. આવી રીતના રોજ 11 વાગે એટલે આવી જાય. ત્યાં એક વ્યક્તિ આવ્યો, એણે કહ્યું કે ભાઈ આ શું કરે છે? તું નાયા ધોયા વગર આ તારા બાળકને જમાડે છે? તારે આવું ના કરવું જોઈએ. નહીં ધોઈને કરવું જોઈએ. જો નિયમવાળા, નહીં ધોઈને કરવું જોઈએ. સારું મહારાજ. પેલી સ્ત્રી તો અબૂદ હતી, નાવા ધોવાનું કાર્ય કરવા લાગી. નહીં ધોઈને પછી રસોઈ બનાવે. પેલો બાળક તો ટાઈમસર આવી જાય, મામ ભૂખ લાગી છે. ઉતાવળમાં ને ઉતાવળમાં આવું થાય. એ બાળક રોજ ખાઈ મોં ધોઈને પછી જાય. એક દિવસ મોં ધોયા વગર સીધો જતો રહ્યો. ત્યાં જગન્નાથપુરીના પૂજારી રાજભોગ ધરાયો ત્યારે ભગવાનના અહીંયા મોં પર બાજરીનો દાણો ચોંટ્યો હતો. બાજરીના ખીચડાનો દાણો ચોંટ્યો હતો. તે વિચાર કરે કે ભગવાનને રાજભોગમાં તો કશું નથી આવું ધરાવાતું, આ ક્યાંથી આવ્યું હશે? ભગવાને પેલા જે વ્યક્તિએ કહ્યું હતું પેલી બાઈને એના સ્વપ્નમાં ગયા. એના સ્વપ્નમાં જઈને કહ્યું કે ભાઈ તે પેલી જેમ કરતી તેને કરવા દે. શું કામ? ભોળી બહેને ત્યાં કહ્યું કે નહીં ધોઈને પછી પ્રસાદ બનાવે. તો જા તું જઈને કહે. તો પાછો ગયો કે બેન તું જેમ પહેલાં કરતી હતી એમ કરજે. તે એવી રીતના કરવા માંડી. એમ કરતાં કરતાં 11 વાગે બાળક આવે, બાજરાનો ખીચડો ખાય અને જાય. એ એકવાર ભગવાન આવ્યા છે. આવ્યા તો જોયું તો ટોળું હતું. એણે જોયું તો કે શું થયું? તો કે આ ઝૂંપડીમાં જે બાઈ રહેતી હતી એ અવસાન પામી છે. પરમાત્માને બહુ દુઃખી થયા, ભૂખ્યા ગયા જ્યાં જગન્નાથજીના મંદિરમાં. એ તો જગન્નાથ પોતે હતા, મૂર્તિમાં બિરાજમાન થયા. આ વખતે ત્યાં ગાડી એ વખતે એણે જોયું, તે એણે પૂજારી સેવા કરવા લાગ્યો. પૂજારી સેવા કરે, સેવા કરતાં કરતાં એણે જોયું કે આજે ભગવાનની આંખમાંથી આંસુ નીતરે છે. ઠાકોરજીની આંખમાંથી આંસુ જોયા. બહુ એને દુઃખ થયું કે આ શું થયું? પરમાત્માની આંખમાંથી, મૂર્તિમાંથી આંસુ નીકળ્યા. મારી સેવામાં ખામી રહી ગઈ. શું થઈ ગયું હશે આજે? અને એ વ્યક્તિ દુઃખી હૃદયે સૂઈ ગયો. જગન્નાથજી રાત્રે પૂજારી અને રાજા, જગન્નાથનો રાજા, એ બંનેના સ્વપ્નમાં આવ્યા. સ્વપ્નમાં આવ્યા ને કહે છે કે આજે ઠાકોરજી તમારી આંખમાં આંસુ હતા. હા તને કહું, આજે મારી એક ભક્ત હતી. મારી ભક્ત હતી. એ મારી ભક્ત મને રોજ બાજરાનો ખીચડો ખવડાવતી. આજે એનું અવસાન થયું. મને હવે બાજરાનો ખીચડો ખવડાવશે કોણ? મારી એ ભક્તનું અવસાન થઈ ગયું છે આજે. આવું જ્યાં કીધું, રાજાએ અને પૂજારીએ તપાસ કરાવી. જગન્નાથપુરીમાં એક ઝૂંપડપટ્ટીમાં કર્માબાઈ નામની એક સ્ત્રી રહેતી હતી. એ ભગવાનની ભક્ત હતી. એ કર્માબાઈનું અવસાન થયું હતું. કાળિયા ઠાકર રોજ એના ત્યાં પ્રસાદ લેવા આવતો. અને રાજા અને પૂજારીએ નક્કી કર્યું ભગવાનને ગમે તે ધરાવ, આજની તારીખમાં પણ જગન્નાથપુરીના મંદિરમાં પરમાત્માને રાજભોગ પૂર્વે બાજરાનો ખીચડો પીરસવામાં આવે છે. આ જ ગીતાની મહાનતા. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો વેત્તિ તત્વતઃ. મને કોઈ ફળ આપશે, ફૂલ આપશે, કઈ જાતિનો? સબરીએ એઠા બોર આપ્યા, મારા વાલા રામે ખાધા છે. પેલા મધુમંગલની એઠી છાશ ભાગવતના પ્રસંગમાં જુઓ. મારા વાલા સાવળિયાએ એક ગરીબ બ્રાહ્મણની છાશ એણે પીધી છે. કૃષ્ણ પરમાત્માએ કઈ વસ્તુ બાકી રાખી છે? અને આપણે પણ આજે કહીએ કે આ વસ્તુ નહીં, આ વસ્તુ નહીં. કાળિયા ઠાકરની વાત માનો યાર. પરમાત્માએ બધાની વસ્તુ પ્રેમથી આરોગી છે. સુદામાના પૌવા પણ એણે ખાધા. એક મુઠ્ઠી પૌવામાં એના પોતાના જેટલી સંપત્તિ આપી. એટલા જ માટે બીજો હાથ રોકવો પડ્યો. બીજા પૌવા ખાવા જાય તો રૂક્ષ્મણી સાથે બધી રાણીઓએ સેવા કરવા જવું પડે. રૂક્ષ્મણીએ હાથ પકડ્યો. વિચાર કરો કે પરમાત્મા ભાવના ભૂખ્યા છે. અને એટલા જ માટે અહીંયા 9મા અધ્યાયમાં અદ્ભુત રીતે કહે છે. અને કૃષ્ણ પરમાત્મા કહે છે મને જે રીતે જે વસ્તુ આપશો એ હું આરોગી. અને આમ પરમાત્મા હવે વિભૂતિ યોગનું દર્શન કરાવે છે. 9મા અધ્યાયમાં અદ્ભુત વાત કરી કે સર્વનું કારણ હું છું. અને આ 10મા અધ્યાયમાં વિભૂતિ યોગ, જો કોઈ પણ જાતનો ભેદ ના રાખે એના માટે પરમાત્માએ કહ્યું બધામાં હું છું. એકે એક વસ્તુમાં પરમાત્માનું દર્શન કરાયું છે. અને કહે છે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતા સયસ્થિત અહમ આદિશ્ચ મધ્યંચ ભૂતાન અંત ચ એવ ચ આદિત્યાનામ અહમ વિષ્ણુ હું. સૂર્યોમાં હું વિષ્ણુ છું
અદિતિનો પુત્રોમાં વિષ્ણુદેવ છું, પ્રકાશમય પદાર્થોમાં સૂર્ય છું, વાયુમાં મરીચી છું, નક્ષત્રોમાં ચંદ્રમા છું, વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન, ભૂત પ્રાણીઓમાં ચેતન શક્તિ મારી જાણ, 11 રુદ્રોમાં હું શંકર છું, યક્ષ અને રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું, 8 વસુઓમાં અગ્નિ વસુ હું છું, પર્વતોમાં હું સુમેરુ પર્વત છું, પુરોહિતોમાં બૃહસ્પતિ છું, સેનાપતિમાં કાર્તિક સ્વામી, જળાશયોમાં સમુદ્ર છું, મહર્ષિઓમાં ભૃગુ ઋષિ છું, શબ્દભય વાણીમાં એકાક્ષર ઓમકાર છું, સઘળા યજ્ઞોમાં જપ યજ્ઞ, અચળ પદાર્થોમાં હું હિમાલય છું, વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું, દેવર્ષિમાં નારદ છું, ગંધર્વોમાં ચિત્રરથ, સિદ્ધોમાં કપિલ મુનિ છું, ઘોડાઓમાં સમુદ્ર મંથન વખતે નીકળેલો ઉચ્ચૈ શ્રવા છું, હાથીમાં ઐરાવત છું, મનુષ્યમાં રાજા છું, હથિયારોમાં વ્રજ છું, ગાયોમાં કામધેનુ છું, પ્રજા ઉત્પન્ન કરનારમાં હું કામદેવ છું, સર્પોમાં વાસુકી છું, નાગોમાં શેષ નાગ છું, જળચરોમાં વરુણદેવ છું, પિતૃઓમાં અર્યનામાન પિતૃ, શાસન કરનારમાં યમરાજ છું, દૈત્યમાં પહેલાદ છું, ગણતરી કરનારમાં કાળ છું, પશુઓમાં મૃગરાજ એટલે સિંહ છું, પક્ષીઓમાં ગરુડ છું. આમ વિચાર કરવાનો, પરમાત્માએ બધી જ વાત કરી. આહા, દરેક વસ્તુમાં હું છું, તો હું કોઈનો અનાદર ક્યાંથી કરી શકું? વિભૂતિની વાત કરી, દરેકમાં હું છું. છોડમાં રણછોડ છે, આ ભારતની સંસ્કૃતિ છે. દરેક વસ્તુમાં પરમાત્મા છે. માતા જો સવારના પોરમાં ઉઠી તુલસી ક્યારે જળ રેડી દીવો કરે, સંસ્કૃતિ ભારતની છે સાહેબ. તુલસી પણ પૂજાય, હિમાલય પણ પૂજાય, દરિયો પણ પૂજાય, નદીઓ પણ પૂજાય, ગાય પણ પૂજાય. દરેક વસ્તુ પૂજાતી હોય તો ભારતમાં છે. અને એટલા જ માટે ભારત માતા કહેવામાં આવે છે. બીજા કોઈ દેશને માતા કહેવામાં આવતું નથી. ભારત માતા કી જય, એટલા માટે આપણે બોલીએ છીએ સાહેબ. અને એટલા માટે વિચાર કરો, ભારતની કેટલી અદ્ભુત સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ એટલી અદ્ભુત, કેટલી દિવ્ય છે, જ્યાં વીરો મહાવીરોની આ ભૂમિ છે. અને એટલા જ માટે વિયેટનામનું યુદ્ધ તમને લોકોને ખબર હશે, 20 વર્ષ ચાલ્યું. કેટલા? 20 વર્ષ. કોની સામે? અમેરિકા સામે. વિયેટનામનું યુદ્ધ 20 વર્ષ ચાલ્યું. અંતે વિયેટનામનો વિજય થયો અમેરિકા સામે. ત્યાંના વિયેટનામના રાષ્ટ્રાધ્યક્ષને પૂછવામાં આવ્યું, રાષ્ટ્ર પ્રમુખને પૂછવામાં આવ્યું કે ભાઈ, તમારું આટલું મોટું હતું, મનોબળ હતું, એની પીઠબળ કયું હતું? તમારા ગુરુ કોણ? તમે શેના હિસાબે જીત્યા આટલું અમેરિકા સામે? ત્યારે એણે એક જવાબ આપ્યો કે મારા ગુરુ, મારું પીઠબળ મહારાણા પ્રતાપ હતા. હું એમના મહારાણા પ્રતાપના હિસાબે એમની જે સ્વામી ભક્તિ હતી, એમની જે દેશભક્તિ હતી, એ મારા ગુણોમાં આવી. અને મહારાણા પ્રતાપના ગુણો એ મારા ગુરુ છે, એના હિસાબે હું જીત્યો. અને થોડા વર્ષો પછી વિયેટનામનો રાષ્ટ્રનો પ્રમુખ ભારત જ્યારે આવ્યો, અને ભારત આવી અને દિલ્હીમાં એણે પૂછ્યું કે મહારાણા પ્રતાપની સમાધિ ક્યાં છે? તો કે એમની સમાધિ અહીંયા નથી, મેવાડમાં છે. મેવાડમાં ગયા અને મેવાડમાં જઈ અને મહારાણા પ્રતાપની સમાધિને દંડવત કર્યું. અને ત્યાંથી પછી એક રૂમાલ કાઢ્યો, ત્યાંની જમીનમાંથી થોડી માટી એમણે રૂમાલમાં બાંધી. લોકોએ પૂછ્યું કે અહીંની માટી કેમ લઈ જાઓ છો? કે આ માટી હું મારા વિયેટનામની એક જગ્યા ઉપર વેરીશ. મારા ત્યાં પણ આવા વીર, મહાવીર, સુરવીર, રણવીર યોદ્ધાઓ જન્મ લે. એ મહારાણા પ્રતાપનો યાદ કરો સાહેબ, એ ભારતની ભૂમિ છે. એ પણ અહીંયા છે ને, વિયેટનામમાં એ લઈ ગયો અને એને પોતાના રાષ્ટ્રમાં એ રેતી રેડી છે. આખા સમાજની અંદર એને એ માટી પાથરી દીધી. કેમ? મારા ત્યાં પણ આવા વીર હોવા જોઈએ. અહીં કૃષ્ણ પરમાત્મા કે દરેકમાં હું છું. દરેકમાં એક વિભૂતિ. અંતિમ વાત કરી, મારી વાતને વિરામ આપીશ. દરેકમાં એક વિભૂતિ મૂકી છે. પણ આ 10મા અધ્યાયનો 34મો શ્લોક, સમાજમાં જે લોકો સ્ત્રીની, અર્થાત વિચાર કરો, બાળક હોય, પરીક્ષણ કરાવે, દીકરી છે અને દીકરી હત્યા કરનારાઓ માટે મારો કાળિયો ઠાકર લાલ બત્તી ધરે છે. ના કરતા કોઈ દિવસ ભૂલે ચૂકે, પણ હું તો કાયમ માટે કહું છું, જેના ઘરમાં દીકરી છે એ દુનિયાનો કરોડપતિ બાપ છે.
અને એટલા માટે ગીતાકારે કહ્યું છે, બધામાં મારી એક એક વિભૂતિ, સ્ત્રીની અંદર મેં મારી સાત વિભૂતિ મૂકી છે. હું વાત નથી કે મારો કાર્યો ઠાકર કહે છે, મૃત્યુ સર્વ હર્ષાયમ ઉદ્ભવસ્ય ભવિષ્યતામ કીર્તિ શ્રી વાક્ય નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમાહા. સર્વનો નાશ કરનારું મૃત્યુ છું, ભાવિ કલ્યાણોમાં ઉત્પત્તિનું કારણ, અને સ્ત્રીઓમાં કીર્તિ શ્રી વાણી સ્મૃતિ બુદ્ધિ ધીરજ અને ક્ષમા હું જ છું. ભગવાને સ્ત્રીની અંદર સાત વિભૂતિ મૂકી છે. એક નહીં, બે નહીં, બધામાં એક એક વિભૂતિની વાત કરી. સ્ત્રીમાં મારી સાત વિભૂતિ છે. અને હું કાયમ માટે કહું છું, જે ઘરની અંદર દીકરી, માતા, પત્ની અને બહેનની આંખમાં વિના કારણ જો આંસુ હશે તો વિચાર કરવાનો ત્યાં પૈસો હશે પણ શાંતિ નહીં હોય, સંતોષ નહીં હોય. કેમ કે ચારે ચારમાં જગદંબાના રૂપ છે. મોટામાં મોટા મહારથીને પણ જો જન્મ લેવો હોય, ભગવાન રામ હોય કે ભગવાન કૃષ્ણ હોય, એને જન્મ ધારણ કરવો હોય તો સ્ત્રીનું શરીર જોઈએ અને જોઈએ. વિચાર કરવાનો મારા કાળિયા ઠાકર કહે છે, મેં સ્ત્રીમાં મારી સાત વિભૂતિ મૂકી છે. આ સમાજને લાલ બત્તી ચેતવણી આપતો આ મંત્ર છે. 10મા અધ્યાયનો 34મો શ્લોક. એક જણે પાકો કરીને કોઈ જો એ હત્યા કરતા હોય, ભ્રૂણ હત્યા, તો રોકવાનો પ્રયાસ કરવી એ આપણા સૌની ફરજ છે. કારણ કે આપણી સંસ્કૃતિ ના પાડે છે, ગીતા ના પાડે છે. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે કે સાત વિભૂતિ છે. પ્રભુની 7 વિભૂતિ માટે નાશ કરતા વિચાર કરજો. વિચાર કરવાનો ને એટલા માટે કહે છે. અંતિમ દ્રષ્ટાંત, એક પતિ પત્ની એમના લગ્ન થયા. લગ્નના દિવસે પ્રથમ દિવસ બંને જણાએ વિચાર કર્યો કે આજે આપણે એકબીજા સાથે વાતો કરીએ, એકબીજાને ઓળખીએ. આપણા લગ્નનો પહેલો દિવસ છે, ગમે તે થાય દરવાજો નહીં ખોલવાનો નિર્ણય કર્યો. દ્રઢ નિર્ણય. થોડીક વારમાં દરવાજે ટકોરા પડ્યા. કોણ? દીકરાના મા બાપ હતા, પતિના મા બાપ હતા. બેટા દરવાજો ખોલ, મારે કામ છે. પતિ પત્ની સામું જુએ, નિર્ણય કર્યો છે ગમે તે થાય દરવાજો નહીં ખોલવાનો. બીજી વાર બૂમ પડી, પતિએ દરવાજો ના ખોલ્યો. થોડી વાર પછી પાછા ટકોરા પડ્યા. પત્નીને થયું કે પતિના મા બાપ પાછા આવ્યા છે. આ વખતે પત્નીના મા બાપ હતા. દરવાજો ખખડાયો. એકવાર, બીજી વાર ખખડાયો. ત્યાં તો પત્ની ઊભી થઈ અને વાતચીત કરી. કેમ છો? વાતચીત પતિ. બંને જણાએ વાત કરી. પત્નીએ પતિ સામું જોયું, પતિએ દરવાજો ખોલ્યો નહોતો. અને એ વખતે વિચાર કરો, પછી બંનેનું જીવન શરૂ થયું. પહેલો છોકરો આવ્યો, પુત્ર આવ્યો, પેંડા વેચ્યા. બીજો છોકરો આવ્યો, પેંડા વેચ્યા. પછી થોડા સમય પછી ત્રીજી દીકરી આવી. ઘરે લાવ્યા. પતિ એટલો ખુશખુશાલ હતો. અને વિચાર કરો આ સમાજની માનસિકતા ક્યાંથી જશે. હું તો વ્યવહાર પક્ષે કહું છું. દીકરો આવે તો પેંડા વેચવાના અને દીકરી આવે તો જલેબી વેચવાની. આ માને તો એટલું જ દુઃખ પડે છે, કોણ સમજાવશે? દીકરો આવે તો અમુક ઘરમાં 1.5 મહિના પછી અડવાનું રસોડામાં, અને અમુક દીકરી આવે તો 15 દિવસે ચાલશે. ક્યાંની વાત છે સાહેબ? વિચાર કરવાનો. અહીંયા પતિએ દીકરી આવી, ઘરે આવ્યા, રજા જોઈ, શુક્ર શનિ રવિ કર્યો, આવો મોટો મંડપ સજાયો અને એટલો મોટો ઉત્સવ કર્યો. સગાવાલાને બોલાયા, સંગીતકારોને બોલાયા અને ખૂબ મોટો જલસો કર્યો. દીકરીની ખુશી. દીકરી આવી. બહુ જ આનંદિત થઈ ગયો, બહુ ખુશ થઈ ગયો. બધો કાર્યક્રમ પત્યા પછી પતિ પત્ની બેઠા છે ને એણે પત્નીએ પૂછ્યું, નાથ, છોકરો આવ્યો, પેંડા વેચ્યા. બીજો છોકરો આવ્યો, પેંડા વેચ્યા. પણ આ દીકરી આવી, તમે આટલો ઉત્સવ કર્યો? તમે ગાંડા થઈ ગયા તારી સર? આટલો મોટો ઉત્સવ તમે કર્યો, એનું કારણ શું? ત્યારે પતિ કે જવા દે ને, કંઈ ના તમે મને કહો કે આટલો મોટો ઉત્સવ કર્યો, ખૂબ આનંદની વાત છે. દીકરી આવી તો કેમ આટલો ઉત્સવ કર્યો? ત્યારે પતિએ કહ્યું, તું યાદ કર, આપણા લગ્નનો પ્રથમ દિવસ,
આપણા લગ્નનો પ્રથમ દિવસ આપણે નક્કી કર્યું હતું કે દરવાજો ખોલવાનો નહીં. મારા મા બાપ આવ્યા, હું દીકરો હતો, મારા મા બાપે 2 વાર દરવાજા ખોલાયા, હું દીકરો હતો, મેં દરવાજો ના ખોલ્યો. તારા મા બાપ આવ્યા, તું દીકરી હતી, 1 વાર દરવાજો ખટખટાયો, તું જઈને ખોલ્યો, તું દીકરી હતી ને તે દરવાજો ખોલ્યો. મને વિશ્વાસ છે હું મારા દીકરાના દરવાજે કોઈ કઠિન સંજોગોમાં જઈશ તો મારી દીકરો દરવાજો નહીં ખોલે, પણ મારી દીકરીના દરવાજે જઈશ, મારી દીકરી દરવાજો ખોલશે ખોલશે ખોલશે. એટલા માટે મેં આટલો મોટો ઉત્સવ કર્યો છે. આ કૃષ્ણ પરમાત્મા કહે છે કે આ સ્ત્રી જો હત્યા કરતા હોય તો ચેતી જજો. હું આ વ્યાસપીઠ ઉપરથી, ધરમસિંહ દાદા મારી પાછળ છે, એ તો સર્વેના રગે રગમાં છે, આપણા સૌની સ્મૃતિમાં છે, હૃદયમાં છે. એ પણ એ જ વસ્તુ કહે છે, કારણ કે વિચારોથી અમે બંને જણા સમાનતાવાળા હતા. એ પણ વિચાર કરો કે સુકન પણ વિધવાના લઈ મને કહેતા કે મારું કોઈ પણ મોટું કાર્ય હોય તો હું સુકન વિધવાના લઈને કરજું. કેમ? અને આજે સમાજ કોઈ વિધવા સ્ત્રી હોય તો એને પોતાના દીકરાને પોંકવા દેતી નથી, બાજુમાં બેસાડી રાખે. આ દુર્ભાગ્ય છે આ સમાજનું. કોણ સમજાવશે? દાદાના વિચારો ઉન્નત હતા. એમણે એ કહેતા કે હું કંઈ પણ મારું કાર્ય હોય તો નીચામાં નીચી જાતિવાળાને સંસ્કાર લઈ કે એના લઈને હું મારું કાર્ય કરું છું. આવી વિભૂતિ હોય, આવા સંસ્કાર હોય, આવા વિચાર હોય તો જ આપણા સૌના હૃદયમાં, આપણા સૌના મનમાં, સમાજમાં, દેશમાં, દુનિયામાં એક ચક્રી શાસન કરી અને અમરતા ભોગવી શકે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરમાત્મા આપણને પણ આવા ઉન્નત વિચારો આપે, સમાજમાંથી ખોટા આવી ભ્રાંતિઓ દૂર કરી અને પરમ તત્વ સાથે એકાકાર કરાઈ શકે. મારા કાળિયા ઠાકરની વાણી, આ ગીતાનો 10મા અધ્યાયનો 34મો શ્લોક, મેં સ્ત્રીની અંદર મારી 7 વિભૂતિ મૂકી છે એવું મારો પરમાત્મા કહે છે. અને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરું. પરમાત્માને યાદ કરીએ, હે કાળિયા ઠાકર, અમે તને વચન આપીએ છીએ, આ દિવાળી આવશે, નવા વર્ષે અમે તને વચન આપીએ છીએ, અમારથી બનશે એટલા પ્રયત્ન કરીશું, આ બધી રોકવાનો પ્રયત્ન કરીશું અને તારા બતાવેલા માર્ગે ચાલવાનો પ્રયાસ કરીશું. 1 ડગલું અમે માંડીશું, 7 પગલાં તું આવવાનો છે. મને વિશ્વાસ છે, શ્રદ્ધા છે, નિષ્ઠા છે. આ જ વાત કરી મારી વાણીને વિરામ આપીશ. મારી વાણી આ 1.5 કલાકથી ચાલુ હતી. પુનઃ એકવાર ધરમસિંહ દાદાના ચરણોમાં સમર્પિત કરું છું. હે દાદા, આપના આશીર્વાદ હંમેશા, અનુકંપા, આશીર્વાદ, કૃપા, અભિલાષા મારી પર સતત નિરંતર વહેવડાવતા રહેજો. હું મારા માર્ગથી કદી ચ્યુત ના થઉં. ધર્મના માર્ગે સતત નિરંતર અવિરત એક દાડો દોડતો રહું. એ જ તમારા ચરણોમાં નમ્ર વિનમ્ર ભાવે પ્રાર્થના કરું છું. તમે અદ્રશ્ય રૂપે સતત નિરંતર આ પરિવાર સમાજની, અમારા સૌની સાથે, અમારા હૃદયમાં છો એવો અમને વિશ્વાસ છે, શ્રદ્ધા છે. કારણ કે તમે ગીતા પચાવી છે, જતાવી છે, જીવન વ્યવહારમાં ઉતારી છે. માટે એ જ પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. પરમાત્મા પાસેથી થોડોક સમય ઉધાર લીધી હતી, એના ચરણોમાં સમર્પિત કરું છું. હે પરમાત્મા, મારી વાણી પુનઃ આપ સ્વીકાર કરો અને મારું આજનું વક્તવ્ય પુનઃ એકવાર ધરમસિંહ દાદાના ચરણોમાં સમર્પિત કરું છું. હું તો નિર્ભર થઈને જવા માગું છું. આયો નગન, જાઉં નગન, કોનો છગન, કોનો મગન. પરમાત્માની કૃપાથી હું જન્મ્યો ત્યારે પણ નગન, આયો નગન, જાઉં નગન, કોનો છગન, કોનો મગન. પરમાત્મા અમને શક્તિ આપો, ભક્તિ આપો. એ જ પ્રાર્થના કરી આપણે કાલની જેમ 15મો અધ્યાય તમારા મોબાઈલમાં કાઢજો. 15મા અધ્યાયનું ગાન કરીશું. તે પૂર્વે 4 શ્લોકનું ઉચ્ચારણ કરી પછી મારી વાણીને વિરામ આપીશ. દાદાનો અતિશય પ્રિય 15મો અધ્યાય છે. આવતીકાલે છેલ્લો દિવસ એટલે હું અલ્પ વિરામ મૂકું છું. કોઈ દિવસ ક્યાંય હું પૂર્ણ વિરામ મૂકતો નથી. તમને પણ કહું, કોઈ પણ સંબંધમાં પૂર્ણ વિરામ નહીં મૂકવાનું. જો પૂર્ણ વિરામ મૂક્યું તો રૂપાલા સાહેબ આગળ જવાના રસ્તા બંધ થઈ જાય, પણ અલ્પ વિરામ મૂકો તો વાક્ય આગળ લખી શકાય. એટલા માટે કહું છું, આવતીકાલે
અલ્પ વિરામ મુકાશે. આવતીકાલનો સમય 9:30 વાગે, રોજ 9 વાગે હતો, એના બદલે 9:30 વાગ્યાથી 11 વાગ્યા કે 10:45 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. તમે નસીબદાર છો કે કાલે ધનતેરસના પવિત્ર દિવસે દાદાની કૃપા જો આપણા સૌના મનમાં, વાણીમાં ગીતાની વાણી હશે. કાલે આપણે પુનઃ મળીશું 9:30 વાગે. આવતીકાલનો સમય 9:30 વાગે. અને આવતીકાલે ગીતાનો છેલ્લો દિવસ 15મો અધ્યાય છે. જીવની ગતિની વાત આવશે. ભક્તના લક્ષણો 12મા અધ્યાયમાં આવશે. 13મો અધ્યાય. આવા અનેક વસ્તુ કાલે છે. અને માટલીના દ્રષ્ટાંતથી સમજાવવામાં આવશે કે પરમાત્માના ધામમાં ગયેલો જીવ પાછો આવતો કેમ નથી. એની વાત આપણે સાથે મળી વિચારીશું. તો અહીંથી પુનઃ એકવાર મંત્રોચ્ચાર કરીશું. ગીતાનો અધ્યાય 15 કરતાં પૂર્વે પહેલાં 4 શ્લોક વસુદેવ સુતમ દેવમથી શરૂઆત કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. દુગ્ધમ ગીતામૃતમ મહત. અધ્યાય 15 શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનકાંડ. સૌ સાથે બોલવાનો પ્રયત્ન કરજો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચદશોऽધ્યાયઃ. શ્રી ભગવાન ઉવાચ. ઊર્ધ્વમૂલમધશાખમ અશ્વત્થં પ્રાહુરવ્યયમ છંદાંસि યસ્ય પર્ણાનિ યસ્યં વેદ સ વેદવિત. અધશ્રોध्वं પ્રસૂતા તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલા. અધશ્ચ મૂલ્યાન્યનુસંતતાનિ કર્માનુબંધેને મનુષ્યલોકે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાર્દિન્ન ચ સંપ્રતિષ્ઠા. અશ્વત્થમેनं સુવિરૂઢમૂલમ અસંગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિन् ગતા ન નિવર્તન્તિ ભૂયઃ. તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી નિર્માણમોહાજિતસંગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામા. દ્વંદ્વે વિમુક્તા સુખદુઃખસંજ્ઞે ગચ્છન્તમૂઢા પદમવ્યયં તત. ન તદ્ભાસયતે સૂર્યઃ ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે
તદ્ધામ પરમં મમ મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ મનષષ્ઠાણીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ શરીરં યદવાપ્નોતિ યત્યપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિવાસયાत् શ્રોત્રમ ચક્ષુસ્પર્શनं ચ રસनं ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ઉત્ક્રામન્तं સ્થિतं વાપી ભુञ्जानं વા ગુણાન્વિतं વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યन्ति જ્ઞાનચક્ષુષઃ યતન્તો યોગિનશ્ચૈनं પશ્યन्त्यात्मन्यवस्थितं યતन्तોऽપ્યકૃતાત્માનઃ નૈनं પશ્યन्ત ચેતસઃ યદાદિત્યગतं તેજઃ જગદ્ભાસયતેऽખિलं યચ્ચંદ્રમસि યચ્ચાગ્નौ તત્તેજો વિદ્ધિ મામકં ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા પુષ્ણામિ ચૌષધિ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્नं ચતુર્વિધં સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટઃ મતસ્મૃતિજ્ઞાનમપોહनं ચ વેદેશ સર્વૈરહમેવ વેદ્યઃ વેદાંતકૃદ્વેદવિદેવ ચાહં દ્વાવિમો પુરુષો લોકે ક્ષર ચાક્ષર એવ ચ ક્ષર સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેતુ દારુતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્તવ્યય ઈશ્વરઃ યસ્માક્ષરમતીતોહં અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ યો મામેવમસમ્મૂઢ જાનાતિ પુરુષોત્તમ સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા નઘ એતદ્ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાत् કૃતકૃત્યસ ભારત. મારા ઉચ્ચારણ બાદ સર્વ બોલજો. ઓમ તસ્તદ ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી બ્રહ્માર્પણમસ્તુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
ઓમ કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાજા રણ છોડ કી જય, દ્વારિકાધીશ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આવતીકાલે પ્રવચનનો સમય 9:30 વાગ્યાનો રાખવામાં આવેલ છે. સર્વે સાધકોને વૈષ્ણવોને નોંધ લેવા માટે વિનંતી છે. સૌને જય શ્રી કૃષ્ણ.